નમો નમો સદગુરુ દાતા, એની કૃપાને જાઉં વારે. અનંત અપાર અવગુણ મારા, કળજુગમાંથી લીધો કાઢી. અનંત અપાર અવગુણ મારા, કળજુગમાંથી લીધો કાઢી. ભવસાગરમાં અજ્ઞાને ભટકતા, બેટા સદગુરુ બડા સુકાની. ભવસાગરમાં અજ્ઞાને ભટકતા, બેટા સદગુરુ બડા સુકાની. પ્રપંચ બધા પડતા મેલી, સતભક્તિ સમજાવી. પ્રપંચ બધા પડતા મેલી, સતભક્તિ સમજાવી. મોરે અમે કાય ન જાણતા, ખબર નહીં ભવ દુઃખ બારી. ગુરુ કૃપા થઈ મુજ ગરીબ પર, દેખાડી છૂટવાની બારી. ગુરુ કૃપા થઈ મુજ ગરીબ પર, દેખાડી છૂટવાની બારી. એ બારીથી અનેક ઉગર્યા, આદિ અંત મધ્યે જો વિચારી. એ બારીથી અનેક ઉગર્યા, આદિ અંત મધ્યે જો વિચારી. પૂર્ણ ગુરુ જેણે જુગતીમાં જાણ્યા, ભક્તિ એને મન ભાવી. દીન દયાળુ દેવન કે દેવા, સદગુરુ બડા સુખકારી. દીન દયાળુ દેવન કે દેવા, સદગુરુ બડા સુખકારી. દાસલા ભૂકે કાંઈ ન જાણું, તમ ચરણે પ્રીત મારી. દાસલા ભૂ કહે કાંઈ નવ જાણું, તમ ચરણ में प्रीत मारी. અવસર નહીં મળે રે, આવો અવસર નહીં મળે રે. કણસવાયા કરજો ભાઈ, કણસવાયા કરજો. વિઠ્ઠલ વરને વરજો અવસર નહીં મળે રે, આવો અવસર નહીં મળે રે. કણસવાયા કરજો.
ભવસાગર તો મહાજળ ભર્યો, તરી શકાય તો તરજો. ભવસાગર તો મહાજળ ભર્યો, તરી શકાય તો તરજો. નટવર નામનું નાવ કરીને એનેથી પાર ઉતરજો. અવસર નહીં મળે રે આવો અવસર, નહીં મળે રે કણસવાયા કરજો. નટવર નામનું નાવ કરીને એનેથી પાર ઉતરજો. અવસર નહીં મળે રે આવો અવસર, નહીં મળે રે કણસવાયા કરજો. કણસવાયા કરજો ભાઈ, વિઠ્ઠલ વરને વરજો. અવસર નહીં મળે રે અવસર, નહીં મળે રે કણસવાયા કરજો. માણેક શોકમાં માણું પડ્યું છે, ભરી શકાય તો ભરજો. માણેક શોકમાં માણું પડ્યું છે, ભરી શકાય તો ભરજો. હીરાને માણેક લાલ પરવાળા, નેણે નિરખીને એને ઓરજો. અવસર નહીં મળે રે કણસવાયા કરજો. હીરાને માણેક લાલ પરવાળા, નેણે નિરખીને એને ઓરજો. અવસર નહીં મળે રે આવો અવસર, નહીં મળે રે કણસવાયા કરજો. વિઠ્ઠલ વરને વરજો. અવસર નહીં મળે રે કણસવાયા કરજો. દોનું દીવા તારે દ્વારે બિરાજે, નાભી કમળ ચિત ધરજો. દોનું દીવા તારે દ્વારે વિરાજે, નાભી કમળ ચિત ધરજો.
અંતર જો તયા દરજો અવસર નહીં મળે રે, આવો અવસર નહીં મળે રે, કણસવાયા કરજો. હૃદય કમળમાં હેત ધરીને અંતર જો તયા દરજો અવસર નહીં મળે રે, કણસવાયા કરજો. કણસવાયા કરજો ભાઈ, વિઠ્ઠલ વરને વરજો અવસર નહીં મળે રે, કણસવાયા કરજો. સદગુરુ મળ્યા સંશય ટળિયા, આવાગમન ફેરા મટિયા. સદગુરુ મળ્યા સંશય ટળિયા, આવાગમન ફેરા મટિયા. ગુરુ પ્રતાપે પીઠોજી બોલ્યા, જય અમરાપુર મળજો અવસર નહીં મળે રે, અવસર નહીં મળે રે, કણસવાયા કરજો. ગુરુ પ્રતાપે પીઠોજી બોલ્યા, જય અમરાપર મળજો અવસર નહીં મળે રે, કણસવાયા કરજો. વિઠ્ઠલ વરને વરજો અવસર નહીં મળે રે, કણસવાયા કરજો ભાઈ, કણસવાયા કરજો. આપણો તો ખેતી પ્રધાન દેશ છે એટલે આપને ખબર પડે કે વાવણી થઈ જાય પછી ખેડૂતનો દીકરો ઊભો રહીએ, વહેલી તકે જેમ બને તેમ વાવણી કરી દઈએ ને. શું કરવા વાવણી કરી દઈએ કે એક કણ વાવે એના શસ્ત્ર થાય છે. ને આપણે કહીએ ને વાવણી ઘી તાવણી, વાવણીમાં વિલંબ કરાય નહીં, કારણ કે કણ સવાયા કરવાનો એ વખત કહેવાય. એમ ભાઈ મનુષ્ય દેહ મળ્યો અને મનુષ્ય દેહની અંદર પ્રબળ પુણ્યને લઈને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ મળ્યા અને ગુરુએ નામની ઓળખાણ કરાવીને એ વાવણી થઈ કહેવાય. હો ભાઈ, એ વાવણી થઈ કહેવાય. હવે જેટલા ઉતાવળ કરીને નામના બીજક આપણે વાવી દઈએ એનું સવાયું ફળ મળે છે. શાસ્ત્રોના મત પ્રમાણે, વેદોના મત પ્રમાણે, દરેક સંતો અને ઋષિમુનિઓના મત પ્રમાણે ભગવાનના ભજનથી મોટું ફળ કાંઈ નથી. બાકી નાના મોટા જે જે શુભ કર્મ કરો એનું ફળ જરૂર મળે છે. એ શુભ કર્મનું ફળ તમને દેહાધિકના સુખ મળે અને ભજનના ફળથી 3 લોકનો નાથ મળે. કયું ફળ મોટું! અને ભગવાન મળે પછી કાંઈ ઘટે એવું લાગે તમને? એટલે આ શું કહે છે કે કણ સવાયા કરજો, ભજનની સવાય કમાઈ કરી અને વિઠ્ઠલ વરને વરજો.
આપણી વૃત્તિ જો વિઠ્ઠલવર નામ, આત્મારામ, પરમાત્મા, આપણી ભાષામાં સદગુરુ, વૃત્તિ જો સદગુરુના નામને વરી જાય તો પરમ સુખી બની જાય. વ્યવહારિક દ્રષ્ટિએ જોવો કે કોઈ ગરીબ માણાની દીકરી હોય, એને કોઈ સધરપતિ મળે તો પછી એને ટોપલા ઉપાડવા પડે. એક સામાન્ય સારી સ્થિતિવાળો માણસ મળે તો એ દીકરીનું ભવિષ્ય ઉજળું થઈ જાય ને, બરાબર. પણ આપણે કહીએ છીએ ને કે ભાગ્યમાં હોય તો મળે. એમ ભજનની કમાઈ કરો તો આપણી વૃત્તિને વિઠ્ઠલવર મળે. ભજનની કમાઈ થકી જ નામની અંદર તદાકાર થવાય છે, અને વૃત્તિ નામને વરી ગઈ એનાથી મનુષ્ય જીવનની અંદર મોટું સુખ કાંઈ નથી. કણ સવાયા કરજો, સવાય કમાઈ કરવાનો અત્યારે મનુષ્ય અવતારમાં યોગ છે. જેટલા શ્વાસા તમે એનું નામ લઈને મૂકો, એક એક શ્વાસનું અમૂલ્ય ફળ કુદરત મહારાજ આપે છે. આપને એમ થાય કુદરતની દયા કેટલી, એ કહે છે તમારે મને કાંઈ દેવું નથી, ખાલી શુદ્ધ હૃદયના ભાવથી મારું નામ તો લઈ જુઓ. કેવળ શુદ્ધ હૃદયના ભાવથી મારું નામ લઈ જુઓ. એનું નામ લ્યો ને એનું ધામ આપે, એની દયા તમે જુઓ, એની કરુણા તો જુઓ. સદાય આપણા ગુણ જાણે હું કમ ભાગ છે લેવાતું નથી, લેવાતું નથી. ઠીક છે, લક્ષ્યધારી જેને સદગુરુ ન મળ્યા હોય અને ખબર ન હોય એને માટેની વાત તો બાજુ ઉપર રહી, પણ સદગુરુ મળી ગયા, નામની ઓળખાણ કરાવી, છતાંય લેવાતું નથી, તો આપણાથી અજ્ઞાની મોટું કોઈ નહીં બાપુ, આપણાથી અજ્ઞાની મોટું કોઈ નહીં. કણ સવાયા કરજો, વિઠ્ઠલ વરને વરજો, આવો અવસર પાછો નહીં મળે. મનુષ્ય દેહ છૂટ્યા પછી પાછો વખત આવે એવું ખરું. કમાઈ ન કરી હોય તો કર્મ, જેવા કર્મ કર્યા એ પ્રમાણે એવા દેહોને ધારણ કરવા પડે. મનુષ્ય અવતાર જોતો હોય, વારંવાર સંતનું ચરણ જોતું હોય, તો સંત મત અને શાસ્ત્ર મત એમ કહે છે કે ભજનની કમાઈ કરજો. નકર આ અવસર વીતી ગયા પછી ફરીને આવો 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 દાવ આવું બાપા મુશ્કેલ છે. જોજે આ પળ જાય છે, આમાં લઈ લે રૂડો લાવ. આવો અવસર વીતી ગયો પછી ફરીને આવો નહીં આવે દાવ. પછી કદાચ દેહ મળે પણ પશુ પંખી નો મળે તો શું કામનું બાપુ, શું કામનું? માં તો ગમે ત્યાં મળે પણ બજારમાં દોડતી દોડતી ધવરાવે, આલેડા ગાય એવી જોતી હોય ને તો ભજન કરવું પડે બાપુ. માં તો મળે, જ્યાં દેહ ધારણ કરો ત્યાં 84માં માં મળે, પણ આવી માં જોતી હોય તો કંઈક કમાઈ કરવી પડે. એટલે સંતો આપને શિખામણ આપે છે કે કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા કરતા ભાઈ કાંઈક કોઈ સદગુરુની શાન લઈ અને ભજનની કમાઈ કરજો. નકર આ ક્ષણભંગુર દેહ છે, ક્યારે પડી જાય એની આપને ખબર છે. કોઈની પાસે અમરપટો છે, ક્યારે દેહનો કાળ આવશે એ કોઈને ખબર છે. નકર જન્મની સાથે મૃત્યુ, મૃત્યુનું કારણ અને મૃત્યુનું સમય અને મૃત્યુનું સ્થાન નક્કી થયેલું જ હોય છે. પડદો આડો કુદરતે રાખ્યો છે. જન્મની સાથે મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ અને મૃત્યુનું સ્થાન નક્કી થયેલું હોય. જ્યાં તમારું મૃત્યુ થવાનું હોય ત્યાં એ સ્થાન ઉપર ગમે એમ કરીને તમારે જવું પડે, જવું પડે ને જવું પડે. કુદરતે આડો પડદો રાખ્યો અને એમાં કાંઈ ડાપણ કાયમ ન આવે, કાંઈ ડાપણ કાયમ ન આવે. એક સંન્યાસી મહારાજ જંગલમાં બેઠા બેઠા તપ કરે. બાજુમાંથી કહેશે વિધાતા નીકળી. પૂછ્યું તમે કોણ? કે હું વિધાતા. કે લેખ લખો એ કે આ. કે તો કયો દેવી, મારું મૃત્યુ કેવી રીતે છે? કે મહારાજ એ કેવું બહુ સારું નથી, ને જાણવામાં મજાય નથી, અને એ જાણ્યા પછી જીવન નીરસ થઈ જાય. એટલે જ કુદરતે આડો પડદો રાખ્યો છે કે નહીં મને મૃત્યુનો ભય નહીં લાગે.
આગામી મને ખબર હોય તો એ રીતે હું મારી તૈયારી કે મહારાજ કાંઈ તૈયારી નહીં રહેવાય કે નહીં કે ને કે મારું મૃત્યુ કેવી રીતે છે એ કે વિધાતાએ કીધું કે મહારાજ તમારું મૃત્યુ આ જંગલના હરણના શિંગડાથી છે. એટલું કહીને વિધિતા હોઈ ગયા. મારા ધ્યાનમાં બેન પાંદડા ખખડે તેમ થાય કે હરણ આવ્યું, હરણ આવ્યું, હરણ આવ્યું. ભગવાનનું ભજન બંધ થયું ને હરણનું ચાલુ થયું. મહારાજ કે સારું થયું આ ખબર નહોતી, નકર ઘણી વાર આપને એમ થાય ને આપને હારી ખબર હોય કેવું સારું કે આ ટાઈમે આપણું મૃત્યુ કે જરાય સારું નહીં. તમારું જીવન નિરસ થઈ જાય, તમને ખબર પડી જાય કે 10 વર્ષ પછી આપણું મૃત્યુ છે, પછી વંડી પડી ગઈ હોય ને તોય તમે સણો નહીં કે ગોળ્યું હવે 10 વર્ષ રહ્યા. બરાબર ને? નિરસ જીવન થઈ જાય કે ન થાય, ગોળ્યું કાંઈ નથી કરવું. હવે 10 વર્ષ તમે દિવસ ગણવામાં જ રહ્યો. એ કુદરતે કેવી દયા રાખી કે આડો પડદો રાખ્યો છે મૃત્યુની આડો, એ આપણા હિતને માટે રાખ્યો. મહારાજ મૂંઝાણા કે હવે ખબર નહોતી, સારું થયું ને ખબર પડી ગઈ, અને ખબર પડ્યા પછી પાછી ભૂલાય તો નહીં. આપણે પાટીમાં લખીએ ને નો સારું લખાણું ભૂહી નાખીએ, હવે આમાં સાંભળ્યા પછી ભૂહાય નહીં. મહારાજ કે ભારે થઈ, હવે હરણનું ભજન ચાલુ થયું, શું કરવું? એટલે મહારાજ ઉપડ્યા ત્યાંથી સમુદ્રના કિનારા ઉપર વહી ગયા. નાવમાં બેહી સમુદ્રની વચ્ચે એક ટાપુ, ત્યાં ઉતર્યા. નાનો એવો ટાપુ. ટાપુમાં પહેલા બધીએ જોઈ આવ્યા કે અહીં ક્યાંય હરણ નથી ને. જોયું કે હવે અહીં હરણ નથી ને હવે અહીં હરણ આવી શકે નહીં. એટલે એ ટાપુ ઉપર બેહીને ભજન કરવા માંડ્યા. વળી એકાગ્રતા તો થઈ, પણ સમય સમયનું કામ કરે છે. એનો મૃત્યુનો સમય આવ્યો ત્યારે જંગલમાં મરેલા હરણનો જે મોડિયો પીડ્યો હતો એ ગરજે ઉપાડ્યો. મોઢામાં લઈને ઉડતા 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 સમુદ્રના કિનારા ઉપર જ્યાં મારા તપ કરે છે એની ઉપરથી આમ પસાર થતા સમુદ્રમાં માછલી આમ ઉછાળો માર્યો. એટલે ગરજનું ખાજ કહેવાય. એટલે મોઢામાંથી પકડ ઢીલી પડીને મોઢામાંથી મોડિયો મુકાઈ ગયો. ઉપરથી હરણનું શિંગડું સીધું અહીંયા આવ્યું ને અહીં નીકળી ગયું. તઈ મહારાજે કીધું કે ક્યાં ગગન કી ગરજડી, ક્યાં દરિયા કા બેટ, ક્યાં હરણ કી સિંગડી ને ક્યાં મેરા મુનિ કા મરણ. સમયમાં કંઈ ફેરફાર થતો નથી, મૃત્યુને અટકાવાતું નથી, અટકાવવાનો પ્રયાસ કરવાનો થતો નથી. કોઈ સદગુરુની શાન લઈને મૃત્યુને સુધારી લ્યો, કોઈ ગુરુની શાન લઈ મૃત્યુને મંગલમય બનાવી લ્યો, મૃત્યુને સુધારી લ્યો. તો મૃત્યુને સુધાર્યું કેનું નામ કહેવાય? તો ગીતાજીની સાક્ષી લ્યો. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ એમ બોલ્યા, હે અર્જુન, છેલ્લી ઘડીએ મારું ચિંતન કરતો, મારું સ્મરણ કરતો દેહ છોડે એ મારા સ્વરૂપમાં આવીને મળી જાય છે. બસ છેલ્લી ઘડીએ એની યાદી આવી ગઈ, એના સ્વરૂપની અંદર મળે. આ મૃત્યુ મંગલમય કહેવાય. મૃત્યુને અટકાવવું નથી, મૃત્યુને સુધારી લેવું, મૃત્યુને સ્વીકારી જ લેવાનું છે. જેટલું આયુષ્ય હોય એટલું સર્વથી ભોગવાય છે. હું એમ કહું છું કે ભગવાન રામચંદ્રજી જેનો પગ અડે અને શલ્યા અહલ્યા બની જાય, એને 14 વર્ષનો વનવાસ થયો ને કદાચ પોતાના પિતાને 14 વર્ષ જીવાડી દીધા હોત તો કોઈ વાંધો લેવાનું હતું. એ તો જેની ભ્રકુટી હલેતા બ્રહ્માંડો ડોલે, તો 14 વર્ષ જીવાડી દીધા હોત તો કાંઈ વાંધો હતો. પણ કાયદો ઘડ્યો એ અમલ કરે તો મારે ને તમારે કરવો પડે બાપુ. સમય આવે દેહ પડી જાહે. કેટલું આયુષ્ય આવશે આપણું એ ખબર નથી. એટલે સંતો કે વાટમાં ન રહેતા કે આપણે સાલી થયા ને હજી 60 બાકી છે, હોય કાંટો પૂગે કે ન પૂગે એ ક્યાં આપણને ખબર છે? ખબર છે કાંઈ? પગલું ભર્યા પછી શું થાય છે એની આપણને ખબર છે. માટે કોઈ મનુષ્ય અવતારની અંદર પ્રબળ કમાઈને લઈને બ્રહ્મદર્શી
એવા કોઈ સદગુરુ સંત મળ્યા હોય, નામની ઓળખાણ કરાવી હોય તો કણ સવાયા કરજો, વિઠ્ઠલ વરને વરજો. આવો અવસર પાછો નહીં મળે, તમે કણ સવાયા કરજો. સંસાર સાગર તો મહાજળ ભર્યો, જો તરી શકાય તો તરજો. સંસાર સાગર ભલે મહાજળ ભર્યો, તરવો દુર્લભ કહેવાય છે, પણ કોઈ સદગુરુ મળે, નામરૂપી નાવ મળે ને સદગુરુ સુકાની મળે તો જેટલો દુસ્તર ભવસાગર કહેવાય તરવો એટલો હેલો થઈ જાય છે. જેને નામરૂપી નાવ મળ્યું અને સુકાની જેને સદગુરુ મળ્યા એને ભવસાગર તરવો હેલો થઈ ગયો છે. ભલે દુસ્તર હોવા છતાં એને માટે હેલો છે, કારણ કે નામનો પ્રતાપ એવો છે, નામનો મહિમા એવો છે. હવે એક વાત બીજી સમજી લઈએ કે ભવસાગર તરવો એટલે શું? કે ભવસાગર મહાજળ ભર્યો, ભવસાગર મહાજળ ભર્યો, આ આટા મારી ક્યાંય પગની પેની ભીનિત નથી થતી. ભવસાગર મહાજળ ભર્યો એ શું ભાઈ? કે જે આપણા ઇન્દ્રિયોના વિષયો છે ને એને સંતો ભવસાગર કહે છે. જે વિષય સાગર કહેવાય છે, વિષયની આસક્તિ જ આપને વારે વારે આપણા ભવિષ્યને બગાડે છે, અને વિષયની આસક્તિથી જ કર્મ બંધાય છે. જે શાસ્ત્રો કહે છે કે આશાયામ બધ્યતે લોક કર્મણાન પરિબધ્યતે, આયુક્ષય ન જાનાતી તસ્માત જાગરોહી જાગરોહી. આશાના પાસથી જીવ બંધાય છે. એની આશા કે વિષયની આશા. આશા પૂરી કરવાને માટે કર્મ કરે છે, અને કર્મ કરવામાં પાપ પુણ્યનો વિચાર કરવા માણસ ઊભો રહેતો પોતાની આશા પૂરી થતી હોય તો ખોટું હોત કરી નાખે. પણ કુદરતના કાયદા પ્રમાણે ખોટું કરો એ ભોગવવાનું, સાચું કરો એ ભોગવવાનું. શુભ કર્મનું ફળ ભોગવવાનું અને અશુભ કર્મનું ફળ ભોગવવાનું. આ વિષયની આસક્તિએ જ કર્મ બંધાય છે, અને એ કર્મ બંધાતા મહાદુઃખને જીવ પ્રાપ્ત કરે છે. એટલે કર્મની આ વિષયની આસક્તિમાંથી મુક્ત થવું એને સંતો ભવસાગર તરવો એમ કહે છે. વિષયની આસક્તિમાંથી મુક્ત થવું અને વિષયની આસક્તિમાંથી મુક્ત થવાનું ઉત્તમમાં ઉત્તમ ને મોટામાં મોટું અને સરળમાં સરળ સાધન હોય તો નામ સ્મરણ છે. નામ સ્મરણનો પ્રતાપ એવો છે કે તમારે વિષયની આસક્તિ છોડવી ન પડે. નામને પ્રતાપે છૂટી જાય, નામના પ્રતાપે છૂટી જાય. જુઓ પ્રહલાદ, જુઓ ધ્રુવ, જુઓ મીરાબાઈ, જુઓ નરસિંહ મહેતા, આ બધા બાળ ભક્તો કહેવાય. આ બધા યુવાનીની અંદર એને વૈરાગ્ય થયું. યુવાનીની અંદર એને વિષયની આસક્તિ છૂટી ગઈ. શેનાથી છૂટી ગઈ? કે નામના પ્રતાપથી છૂટી ગઈ. બાકી 80 વર્ષે છૂટે નહીં હો ભાઈ, 80 વર્ષે નો છૂટે. 80 વર્ષ સુધી કેટલું ખાઈ લીધું હોય? ખાઈ લીધું હોય ને તો 80 વર્ષે એમ ન થાય કે હવે સ્વાદને પડતો મેલીને જે મળે ખાઈને પ્રભુ ભજન કરી, એમ ન થાય. 80 વર્ષે જીભ હળક હળક થતી હોય. કોક દી એમ ન થાય કે હવે ગોડલા કરીએ બાબાને ગોડલા ખવારી, એવું ઘરનાને કોઈ દી વિચાર ન આવ્યો. છોકરા ગુલ્ફી ખાઈને અમને દે નહીં. બાબા તમને કપ થઈ જાય, 2 ગડફા કાઢ લેવું પડે, દેતા હો તો. રસાસ્વાદ 80 વર્ષે આસક્તિ ન છૂટે અને બાળકોને છૂટી ગઈ. જો યુવાનીમાં છૂટી ગઈ. રાણો મીરાને કહેતો તો, કહેતી હોય કે હોને મઢાવી દઉં પણ સાધુનો સંગ ન કરતો. મીરા કે મારે એ કાંઈ જોતું નથી, મારે તો તુલસીની માળા અને પ્રેમનો સુડો, શીલ સંતોષના શણગાર, અવલ ઘરેણું મારા અંગની ઉપર, હવે બીજો શું કરવો હોય મારે શણગાર. હરિભજનની મારે અટક પડી છે, પ્રભુ ભજનની મારે ટેવ પડી છે. હોનારી હતી એ તો હોઈ, મીરાને રંગ લાગ્યો છે હરિનો. મારે એ કાંઈ જોતું નથી, મારા નાથના ભજનથી અધિક કોઈ સુખ નથી. અલંકાર ગમે એટલા પહેરીએ તો એનો કાંઈ મનમાં શાંતિ મળે એવું ખરું? એવું ખરું? અને જાજા ઘરેણા પહેરીને રાતે આયલા જતા હોય તો તમને મજો આવે કે બીક લાગે? હાસું કહેજો કે કોઈ કાકો ભટકાઈ થાય નહીં.
નકર આંસકો મારશે તૂટશે નહીં તો કંઈક બીજું કરશે, બરાબર. અને નામ એવું છે કે સર્વ ભયમાંથી મુક્ત કરી દે. તો ભાઈ બહુ સાગર મહાજળ ભર્યો, વિષયની આસક્તિ છોડવી ઘણી કઠિન છે, જટ દઈને છૂટે એવી નથી. પણ સંતો એમ કહે છે કે નામનો પ્રતાપ એવો છે, નામનો મહિમા એવો છે કે નામના પ્રતાપે કરીને આસક્તિ છોડવી નથી પડતી, છૂટી જાય છે. હું કામ છૂટી જાય છે કે વિષયમાં જે આનંદ ન આવે એના કરતાં કરોડ ગણો આનંદ નામમાં છે. એ તો સ્વાદ લે એને ખબર પડે, સ્વાદ લે એને ખબર પડે. આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ સાહેબ ગોપીચંદ અને ભરથરીના માથા નહોતા ફરી ગયા કે રાજમુખીની ઈશ્વર ભજનમાં લાગે, એને રાજના સુખ કરતાં કરોડ ગણું સુખ નામમાં દેખાણું ને તઈ છૂટે બાપુ. નામનો એવો પ્રતાપ છે, નામનો એવો મહિમા છે. માટે સંસાર સાગર મહાજળ ભર્યો, આને તરી શકાય તો જરૂર તરવાનો જ છે. કારણ કે આમાં જ્યાં હું દેશીઓ ત્યાં સુધી સુખ દુઃખના દંડવો આપણે ભોગવવા પડશે અને વારે વારે જન્મ મરણના કારણની અંદર પડવું પડશે. જે જગદગુરુ શંકરાચાર્યએ ગાયું કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યા સંસારી ખળ દુસ્તારી કૃપયા પાઈ ત્રાહી મોરારી ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હે મૂંડમતે વારે ઘડીએ જન્મવું, વારે ઘડીએ મરી જવું, વારે ઘડીએ જઠરાગ્નિનો દુઃખોને સહન કરવા માટે આમાંથી મુક્ત થવું હોય તો જગદગુરુ શંકરાચાર્ય કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હે મૂંડમતી, આમાંથી મુક્ત થવું હોય તો નામ સ્મરણ કરી. બધા સંતોનો આ જ નિસોડ છે બાબુ, બધા સંતોનો આ નિસોડ છે. હે નકર આ બંધનમાંથી મુક્ત થવાય એવું નથી. તો દુસ્તર આ ભવસાગરના દુઃખમાંથી મુક્ત થવાને માટે તરી જવાની જરૂર છે ને તરવો જોઈએ. ને તરવાનો અવસર મનુષ્ય અવતારમાં જ છે ને. મનુષ્ય અવતાર સિવાય એમાં ક્યાંય છૂટાય એવું ખરું? મનુષ્ય સિવાય મારા નાથની ભક્તિ કરવાનો કોઈ અધિકાર જ નથી બાપુ. પછી બીજા દેહો ગમે એ હોય ને 84 એનો કોઈનો અધિકાર ખરો? કોઈનો અધિકાર પડે? હાથી ગણપતિનું રૂપ કઈ ભજન કરી શકે? કરી શકે? ન કરી શકે. સિંહ જંગલનો રાજા કહેવાય, નરસંગનું રૂપ કઈ પણ એનાથી ઈશ્વર ભજન થાય. પણ મનુષ્ય કાણો કુબડો લંગડો ઠૂઠો સીથરે બેહાલ ગમે એવો હોય, એ મનુષ્ય છે એ ભગવાનનું ભજન કરી શકે, કર્મના બંધનમાંથી છૂટી શકે. ઊંધે માથે હાલનારાય ભજન કરીને સંત કોટીમાં આવી ગયા બાપુ. આ નામનો પ્રતાપ આવો છે, મનુષ્ય દેહમાં અવસર છે. તો સંસાર સાગર મહાજળ ભર્યો, તરી શકાય તો તરજ્યો. કે કેમ તરવો? કે નટવર નામનું નાવ કરીને એનાથી પાર ઉતરજો. નામરૂપી નાવમાં બેહી અને સુકાની કોઈ ગુરુ મળી જાય. દાદાએ ગાયું કે ભવસાગરમાં નાવ સ્વરૂપી 84 છૂટવા આયા, કર સુકાની સદગુરુ કી તો લાભુ કો મન ભાયા, ભજીલે હરદમ મેં રઘુરાયા. ભવસાગરમાં નાવ સ્વરૂપી 84 છૂટવાને માટે આવ્યો છો. હવે કોઈ સુકાની ગુરુ ગોતલે ને ભાઈ. નામરૂપી નાવ મળે ને સુકાની ગુરુ મળે એટલે આ દુસ્તર ભવસાગર સહેલાઈથી તરી શકાય છે. જેને નામરૂપી નાવ મળ્યું ને સુકાની ગુરુ મળ્યા એ શું કહે છે? મીરાબાઈએ તો એમ કીધું કે તમે બધા એમ કહો છો કે સંસાર સાગર તરો, ભવસાગર તરો, ભવસાગર તરો. પણ મીરા કે મને એવા ગુરુ મળ્યા, મારે તરવો જ ન પડ્યો. ભવસાગર સબ સૂક ગયે હે, હવે ફિકર નહીં મોહે તરનન કી, મોહે લાગી લગન ગુરુ ચરણન કી. સદગુરુ શરણની લગ્ની લાગતા ભવસાગર જ ફૂંકાઈ ગયો. તરવાની વાત ક્યાં રહી? ફૂંકાઈ ગયો એટલે ગુરુચરણની લગ્નીથી, નામની લગ્નીથી વિષયની આસક્તિ છૂટી ગઈ, ભવસાગર ફૂંકાઈ ગયો. તરવાની વાત જ ક્યાં રહી? નરસિંહ મહેતાએ ગાયું કે ભવસાગરમાં ગુરુ નાવે ચડી, સહજમાં આવ્યા સાગર પાર, મારી હોડીને હેલા કાંઈ નો નડ્યા, સદગુરુ મળ્યા સાવધ હાકણહાર. ભવસાગરમાં ગુરુ નાવમાં બેહી અને સાવધ સુકાની એવા ગુરુ મળ્યા.
કે તોફાની પવન હતો ને તોય અમારા નાવડાને કિનારા ઉપર લાવી દીધા. તોફાની પવન, બધા એના પારબ્ધ હરખા ન હોય, બરાબર. પ્રહલાદને માટે કેટલો તોફાની પવન, એના બાપે કાંઈ બાકી રાખી. એટલો તોફાની પવન, એટલું સંકટ, એટલી વિપત્તિ, તો એનું નાવડું કિનારા ઉપર આવી ગયું. એનું તો આવ્યું, એની આરે 5 કરોડનું આવ્યું બાપુ. 5 કરોડ એની આરે કિનારા ઉપર આવ્યા. આવો તોફાની વાયરો, બધાને પારબ્ધ હરખા ન હોય, કેટલાયને આખી જિંદગી આ બધું સહન જ કરવાનું આવતું હોય. પણ જેને ભક્તિપદ સમજાણું છે એ બધું સહન કરીને નામને નેડે વળગી જાય. કુદરત લઈ જાનો ધણી લઈ જાય એની રાખે, અને એમાંથી બહાર નીકળી જાય ને મોક્ષપદના કિનારે આવી જાય. આ નામનો પ્રતાપ આવો છે. બાકી આપણા કર્મ પ્રમાણે જીવનમાં સુખ દુઃખ તો આવવાના, ને એક ધારો સમય કોઈને કોઈના જીવનમાં રહેવાનો જ નથી, બરાબર ને. તમારે અહીંથી જામનગર જવું હોય તો રસ્તામાં રોદા આવે, વળાંક આવે, સારો નબળો રસ્તો આવે કે ન આવે, કે ન આવે. પણ તમારે જામનગર પૂગવું છે એટલે પછી બહુ રસ્તા સામું જોવો તો ન પૂગાય. આ ઠેઠ આપણે ધારુમાં પ્રોગ્રામ રાખ્યો, બરાબર. ક્યાં ન હોય, ક્યાં રાખ્યો. પણ જેને સત્સંગમાં આવવું તો એ રસ્તા જોવે ને વાઘગોક આવે ને ક્યાં આવ્યું હોય ને ક્યાં વાડી હોય ને જવાય કે ન જવાય તો હોય. જેને નિષ્ઠા છે સત્સંગમાં જવું જ છે એ પડી આખડીને પૂગી ગયા, કાંઈક ન પૂગી ગયા. હું વિચાર કરતો, તમે કીધું આ વાણીઓ જાત્રાઈ ગયો એવું છે. આજ ઉષા ઉષા ડુંગરા ને વૈશમાં જોળ મારી નાખ્યો વાણીઓ ને માલ લઈ ગયા, તો એ આવડા પૂગી ગયા. એની નિષ્ઠા હતી, ભાવ છે, તો ગમે અહીંયા પૂગી જાય છે કે નથી પૂગી જવાતું. એમ જીવનની અંદર સુખ દુઃખ તો આવવાના જ. હું તો એમ કહું છું કે થોડુંક દુઃખ આવે એ સારું. સુખમાં આવે એટલે સકી જવાય. એટલે તુલસીદાસે કીધું કે સુખની ઉપર સીલ પડો, રામ હૃદયથી જાય, એ કરતા બલિહારી દુઃખની કે પલ પલ રામ તો બજાય. તો તુલસીદાસને હું દાય જતી આપણા ઉપર. પણ એ કે દુઃખ પડતા જો ઈશ્વર યાદ આવતો હોય ને તમારા જીવનનો શેડો સુધરી જાય. ઘણી વખત દુઃખ આપી નહીં કુદરત આપણું હિત કરતો હોય બાપુ. આ સમજાય તો થાય એમ છે. અને શાસ્ત્રોમાં એની કથાઓ લખાણી, તમે વાંચો તો ખરા. મહાભારત, પાંડવોને કેટલું સંકટ પીડ્યું. છેવટે ધર્મરાજાને ગાદીએ બેહાર્યા અને ભગવાન કૃષ્ણ દ્વારકા જવા ઉપડ્યા એટલે માતા કુંતા આડા હોઈ ગયા કે માં શું છે, હવે તમારા બધાએ કામ પૂરા કર્યા, ધર્મને ગાદીએ બેહારી દીધા, હવે શું છે? કે પ્રભુ તમારી પાસે માગવું છે. માં તમને માગવાની છૂટ હોય, જે માગવું હોય માગો. ભગવાન કૃષ્ણએ માતા કુંતાને માગવાનું કીધું ને, તો દેવતાઓ હસમસી ગયા કે આ જે માગશે ડોહીને એ આ દઈ દે. ઇન્દ્રને હક નો રહ્યો એ વખતે કે ઇન્દ્રાસન માગી લે તો દઈ દે. એટલે ઇન્દ્ર સુધી શાંતિ નથી. હો ના ના, ત્યાં શાંતિ તો મારા નાથના નામમાં જ છે બાબુ. માતા કુંતાએ કોઈની કલ્પનામ ન આવે એવું માગ્યું કે પ્રભુ જો મારા ઉપર પ્રસન્ન હો તો દુઃખ દેજો. કે અરે મારી માં, દુઃખમાં તો હું બાકી રહી છે કે તો તમે આયરે ને આયરે રહી. માતા કુંતાએ એમ કીધું કે હે કૃષ્ણ, વિપત્તિને હું વિપત્તિ નથી કહેતી, સંપત્તિને હું સંપત્તિ નથી કહેતી. તમે ભૂલાઈ જાઓ એને હું વિપત્તિ કહું છું, અને તમે સાથ માર્યો એને હું સંપત્તિ કહું છું. દુઃખ પડતાય તમારો હથવારો, તમારી યાદી હોય તો એ સુખ જેવું બીજું સુખ નથી. એટલે ઘણી વખત દુઃખ આપીને કુદરત આપણા જીવનનો ઘાટ ઘડતો હોય છે. પણ આપણું માઇન્ડ જ એવું થઈ ગયું છે કે બધું અનુકૂળ જોઈએ. આપણે વરસાદ જોઈને ગારો ન જોઈએ, આપણું એવું છે. જે વાત માન છે, વરસાદ જોઈને ગારો ન જોઈએ, એનું કેમ કરવું? ઘઉં જોઈને ભકું ન જોઈએ, બે નો હાલે. એ બધું ભેળું જ આવે બાપુ. આપણું એવું છે. પ્રતિકૂળ સંજોગ જરાય આપને અનુકૂળ નથી. સંતોએ તો એને બહાલી આપીશ. જે સ્થિતિ કુદરત આપે એ સ્થિતિને માન્ય રાખીને સંતોએ ભજન કરી લીધું છે. અતિ દુઃખ પીડ્યું એવાય સંતો થઈ ગયા છે.
અને જેની સાહેબીનો કોઈ પાર નહીં એવા હોત સંતો થઈ ગયા છે. રાજા મહારાજા જોવો જેની સાહેબીનો પાર નહીં, પણ સંપત્તિનો એને મોહ ન થયો લ્યો. અને રાજા મહારાજાઓ હોવા છતાં યોગેશ્વર જેવા જીવન જીવી ગયા. એની કોઈ આસક્તિ નહીં, રાજ હોવા છતાંય કોઈ આસક્તિ નહીં. એટલે સુખય દુઃખરૂપ, સંપત્તિ એ દુઃખરૂપ નથી, ન હોય તોય દુઃખરૂપ નથી. આપણી સમજણ ઉપર બધો આધાર છે. ઈશ્વરનું ભજન કરવામાં શ્રીમંતાઈ નડતી નથી, ગરીબાઈ નડતી નથી, નડે આપણા લખણ. એ સુધારવા પડે બાપુને. એને સુધારવા માટે સત્સંગ. સત્સંગ શું કામ ભાઈ? કે આપણા દૂષણને સુધારવાને માટે, આપણી કુટેવો મટાડવાને માટે સત્સંગમાં જાવું તો બે શબ્દો સાંભળીને કંઈક જીવનમાં ઉતારવા. સત્સંગમાં જાતા હોય ને સમજતા હોય તો પછી અભ્રષ્ટ શબ્દ બોલવા નહીં, કુદ્રષ્ટિ કરવી નહીં, ખોટું લેવું નહીં, નીતિ ધર્મને ચૂકવો નહીં, જીવનની અંદર દયાભાવ રાખવો, આ બધા ગુણ આપણામાં આવવા જોઈએ. એ ગુણ આમાં આપણામાં આવે તો સત્સંગમાં ગયા પ્રમાણકર, ન આવે તો સાંભળેથી શું થઈ ગયું ભાઈ? સાંભળેથી પૂરતું નથી, સમજાય પૂરતું નથી, જીવનમાં ઉતારવાથી પૂરતું છે. જીવનમાં ઉતારવાથી પૂરતું છે. એટલે પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખના વાયરા તો હોય, પણ આવું ના હોય અને આવા સુકાની ગુરુની સમજણ હોય તો દુઃખમાંય માણાને શંકા કુશંકા ન થાય. નકર માણાને ડગલે ને પગલે કુશંકા થાય, ડગલે ને પગલે કુશંકા થાય. ઢોર હરખા દોવા ન દે ને તોય માણાને એમ થાય શું હોય છે, કાંઈ ન હોય, આપણા કર્મનું બધું છે, લેણ દેણના સંબંધ છે. ઓળખેરે આપણે એને પાટા માર્યા એટલે આજકાલ દોવા જાય તો આપને પાટા મારે. આમાં એમ જ છે, આમાં કાંઈ કોઈ નડતું નથી. કર્મના જ લેખા છે બાપુ, કર્મ પ્રમાણે જ બધું છે. કર્મથી સુખ ને કર્મથી દુઃખ. શંકા કુશંકામાં બહુ પડવું નહીં ને અંધશ્રદ્ધામાં બહુ પડવું નહીં. બે નો દોવા દે તો કઈ દોરો ન કરાય અને ખાણ મેલાય. દૂધમાં પાણી ન નખાય એટલે હરખી દોવા માંડે દેવા. ખોટામાં ખોટું જ આવે. બીજું કાંઈ નડતું નથી. આ તો બધી મનની શંકાઓ. કર્મે સુખ ને કર્મે દુઃખ, આની ગાંઠ જ વાળ લેવાની છે. આની ગાંઠ જ વાળી લેવાની છે. અને કર્મે દુઃખ આવ્યું તો સમજુ પુરુષોએ એની ફરિયાદ ન કરી. પાંડવોને એટલું દુઃખ આવ્યું ને કૃષ્ણ હારે ને હારે હતા, પાંડવોએ ક્યાંય ફરિયાદ કરી કે પ્રભુ તમે હારે ને હારે છો ને અમારે વારે વારે આવું દુઃખ આવ્યા કરે? કીધું પાંડવોએ ક્યાંય? કીધું કે નહીં? અને એટલું દુઃખ આવ્યું ને પાંડવો ક્યાંય દોરો કરાવવા ગયા હોય તો એવી કથા હોય કયો? એવું ખરું? પાંડવોને ખબર હતી, કૃષ્ણએ ક્યાં કીધું તું કે તમે જુગટું રમજો? કીધું તું? બસ આપણું કર્મ આપણે ભોગવી લેવાનું, ભોગવી લેવાનું. પણ મનુષ્ય અવતાર મળ્યો છે ભાઈ, અને મનુષ્ય અવતારમાં કોઈ સંતનો હથવારો મળ્યો હોય તો સુખ દુઃખને સહન કરીને ભજન કરી લેવું, તો જીવન સુધરવાનું છે. બહુ સાગર તો મહાજળ ભૈરો, તરી શકાય તો તરજો. શેનાથી તરવું કે નટવર નામનું નાવ કરીને એનાથી પાર. મારા નાથનું નામનું નાવ જ એવું છે કે દુસ્તર બહુ સાગર એનાથી તરાય છે. નામનો મહિમા ગાતા કબીર સાહેબે તો એમ કીધું કે દેખો ને મેરે યારું નાવ મેં નદિયા ડૂબી જાય. આપણે વિચાર આવે કે નાવમાં કઈ નદી ડૂબે? નદીમાં નાવ ડૂબે, બરાબર? આગે નાવમાં નદિયા ડૂબી જાય. નાવમાં નદી નહીં, સમુદ્ર ડૂબી જાય. આ એવું નાવ છે બાપુ. નામનો પ્રતાપ એવો છે. નામરૂપી નાવમાં બેહો તો ન્યા સંસાર રૂપી નદી કે સંસાર સાગર એની વસાતમાં નથી. નામનો એવો પ્રતાપ છે, નામનો એવો મહિમા છે. નામને પકડે પાર જ પહોંચે એસા નામ કા. આજા કરડી કમાન ચડી નામ કી વા બાજે અનહદ બાજા સંતો નામ શબદ નામ રાજા. નામને પકડે એ પાર જ પહોંચે. રવિ સાહેબ કે કોઈને પૂછવાનું નહીં, એવો નામનો વિશ્વાસ છે. અને જે સંતોએ નામને પકડ્યું એ તર્યા છે કે નથી તર્યા ભાઈ? કે તરી ગયા છે, તરી ગયા છે. તો આ માણેક શોકમાં માણું પીડ્યું છે. ભરી શકાય તો ભરજો.
હીરાને માણેક લાલ પરવાળા નેણે નિરખીને ને ઓરજો. માણેક શોકમાં માણું પીડ્યું, ચોક મેદાનમાં હીરા માણેકનો ઢગલો પીડ્યો. તમારે લેવાય એટલું લઈ લ્યો ને સુખી થાવ. મનુષ્ય અવતારમાં તમારા જેટલા શ્વાસા લેવાનું નક્કી થયું એ હીરા માણેકનો ઢગલો છે. એક એક શ્વાસ અમૂલ્ય રત્ન છે. એ શ્વાસ એનું નામ લઈ અને મૂકો, એ એક અમૂલ્ય રત્ન લઈ અને તમે ભગવાનની તેજોરીમાં જમા કરી દીધું. તેજોરીમાં જમા કર્યું એટલે એનું વ્યાજ ચડવા માંડ્યું. વ્યાજ સહિત મારા નાથને દેવું પડે. માણેક ચોકમાં માણું પડ્યું. ગમે એટલા શ્વાસા ઈશ્વરનું નામ લઈને લેખે લગાડો, તમને કોઈ ના પાડે કે બહુ જાજુ ભજન થઈ ગયું. ભગવાને એમ કે ઘણું કર્યું, હવે બંધ કરી, મારે પછી બીજાને દેવું કે ન દેવું. 10 વર્ષથી સોટી પીડ્યો એક ધારો, હવે બીજાનો વારો આવવા દે એવું ખરું? જેટલું લેવાય એટલું લઈ લ્યો. તમારા જીવનના જેટલા શ્વાસા લેખે લગાડાય એટલા લગાડી દો. જો પર્યાણમાં રહ્યા તો ગંગા સુધી ગાય કે વીજળીને ચમકારે મોતી પરોવું, નકર અચાનક અંધારું થાય. જોત જોતામાં દિવસો વયા ગયા 21,600 ને કાળ ખાય. વીજળીના ચમકારે મોતીને પોરવી લેવું છે, નકર અચાનક અંધારું થાય. પગલું ભરતા શું થાય એની ખબર છે. તો મનુષ્ય દેહ મળ્યો એ વીજળીનો ચમકાર છે. આ ચમકારમાં મનરૂપી મોતીને ગુરુગમ રૂપી હોય લઈને નામના દોરામાં પોરવી લેવું છે, નકર અચાનક અંધારું થાય. જોત જોતામાં દિવસો કેટલા વયા ગયા? 21,600 શ્વાસા 24 કલાકના હાલે. એ જો ઈશ્વર ભજન વિનાના ગયા, એ કાળના મુખમાં ઝડપાઈ ગયા. એ તમારા જીવનની ખોટ. અને એનું નામ લઈને જે શ્વાસા મૂક્યા એની તેજોરીમાં જમા થયા. એની વ્યાજ સહિતની ઉઘરાણી તમારી. ઉઘરાણી કરવાની તમને છૂટ. અને કરી જેણે આ મૂડી જમા કરી હતી એને ઉઘરાણી કરી અને કુદરતે આપ્યું. નરસિંહ મહેતાએ આ મૂડી જમા કરી હતી તો ઊંડી લખી તો દ્વારકાનાથને સ્વીકારવી પડી કે ન સ્વીકારવી પડી? એ સમયની અંદર તમે લખો, લ્યો અટાણે દ્વારકા મૂંડી આપણી સ્વીકારે? કારણ કે આપણે ખાતું જ ખોલ્યું નથી, એમાં પછી સ્વીકારવાની વાત તો પછી આવી. આપણે ખાતું જ ખોલ્યું નથી. જેણે આ મૂડી જમા કરી એને ઈશ્વર પાસે માગવાનો હક છે. મૂડી જમા ન કરી હોય એને માગી તો મળે ક્યાંથી ભાઈ? મળે. માટે આ માણેક ચોકમાં માણું પીડ્યું છે, ભરી શકાય તો ભરજો. હીરાને માણેક લાલ પરવાળા, એક એક શ્વાસ અમૂલ્ય રત્ન સમાન છે. આની ઓરગત કરી લ્યો. આ જેટલું જીવનમાં ભાતું બંધાય એટલું બાંધી લ્યો. આ કમાણી જેટલી કરવી એટલી કરો. આ દડી પડી મેદાનમાં સબ ખેલન કો જાય. આમાં જાત ભાતના કામ નહીં, જીતે એ લઈ જાય. ચોક મેદાનમાં ઢગલો પીડ્યો છે. જેટલી ભજનની કમાઈ કરવી એટલું કરો, તમને કોઈ ના પાડે, ના પાડે. અને આ કમાણી એવી છે કે પોતાનું હું વાંગરીએ. ભજનની કમાઈમાં કોઈ ભાગ પડવી હગે, પણ ભજનની કમાઈ હોય એમાં બાપની કમાઈમાં દીકરો ન લઈ શકે, અને દીકરાની કમાઈમાં બાપ ન લઈ શકે. પત્નીની કમાઈમાં પતિ ન લઈ શકે, અને પતિની ભજનની કમાઈ હોય તો પત્ની ન લઈ શકે. હું વાંગ કમાઈ રહી. આ ધન આપણું હું વાંગ, આમાં કોઈ ભાગ જ ન પડાવે. બાકી આમાં તો પડવાનું, આમાં તો પડવાનું. અને હું તો એમ કહું છું કે દરેકના મા બાપ પોતાના બાળકોને સંપત્તિનો વારસો તો દઈ જાય, પણ જેના માતા પિતા પોતાના બાળકોને ભક્તિનો વારસો દઈ જાય એના ચરણમાં કરોડવાર વંદન છે. બાપુ બાળકોને એમ કે બાપા ભક્તિ કરજો, અકનીતિમાં હાલજો, સંતનો સમાગમ કરજો, ખોટું કરતા નહીં, ગુરુદર ધ્યેયમાં સંતોષ રાખજો, તો આપણા ઘરમાં કાયમ ભક્તિ રાખજો. આવા મા બાપ હોય ને એને ધન્ય છે. આપણે ગોપીચંદને વખાણીએ બરાબર, પણ ધન્યવાદ તો એની માને છે. એની માએ વૈરાગ પહેર્યો તો ગોપીચંદ સંત થયા. બાપુ માએ કીધું કે બેટા તારા બાપની આવી જ કાયા હતી ને મારી આંખની સામે શમશાનમાં રાગ થઈ ગઈ, માટે પાછો વળી જાય. આવા માતા પિતાને ધન્ય છે કે કામ ધંધો ઉદ્યમ વ્યવહાર કરતા પોતાના બાળકોને ભક્તિના સંસ્કાર આપે. પણ મા બાપમાં હોય તો બાળકોમાં આવે. આપણી ખેડૂતની કહેવત છે કે કૂવામાં હોય તો અવેડામાં આવે. કૂવા ખાલી હોય તો અવેડો ભરાય.
ભરાય. બાપ જ સોફાળ પાથરીને ગંજી પહેરમ તો છોકરા શું કરે? હાલો ઈ કયો શું કરે? ઘરમાં ભક્તિ રાખજો ભાઈ સાહેબ. ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજળું કરવું હોય ને તો ઘરમાં ભક્તિ રાખજો, સારા સંસ્કાર રાખજો, સારી રહેણી રાખજો, સારું બોલજો, સંતના સમાગમમાં રહેજો, હરિકથા સાંભળજો, સંતોનો સત્સંગ સાંભળજો તો કાંઈક ભાગ્યના કમાડ ખુલશે. દરેકના આપણે જેમ બાળકોને ઘર બાંધી દેવું, વરાવી પરણાવી દેવા એ મા બાપની ફરજ આવે. શાસ્ત્રોના મત પ્રમાણે બાળકોને ભક્તિ આપવી એ એની ફરજમાં જ આવે છે, શાસ્ત્રોના મત પ્રમાણે. પણ એ બધું ભૂલાઈ ગયું. આપણે જ ન કરતા હોય બાળકોને શિખામણ ક્યાંથી દઈ ભાઈ? કયો દઈ નહીં. આ માણેક ચોકમાં માણું પડ્યું છે, ભરી શકાય તો ભરજો. હીરાને માણેક લાલ પરવાળા, એક એક શ્વાસ અમૂલ્ય રત્ન. એક શ્વાસ में जात है तीन लोक के मूल, कहना ओसो कह दिया कौसो बजावीने ઢોલ. માટે આ દોનું દીવા તારા દ્વારે બિરાજે, નાભી કમળ ચિત્ત ધરજો, હૃદય કમળમાં હેત ધરીને અંતર જોત આદરજો. આ સંત સાધનાની ચાવી બતાવે છે, ઈશ્વરની સાધનાની ચાવી બતાવે. દોનું દીવા તારા દ્વારે બિરાજે. શ્વાસ ને ઉશ્વાસ, આ બે દીવા બળી રહ્યા છે ને એટલે આપણી દેહ દુનિયા માંજવાળું છે. એ પ્રાણ જીવન, એ જગજીવન છે. સાધના શ્વાસોશ્વાસના ધ્યાનથી થાય છે. એટલે આ સંત કહે છે કે દોનું દીવા તારા દ્વારે બિરાજે. જ્યાં સુધી તારામાં શ્વાસ ને ઉશ્વાસ હાલી રહ્યા છે ત્યાં સુધી તું સાધના કરી શકે એમ છો. એ નાભી કમળમાં ચિત્ત ધરજો. શ્વાસોશ્વાસમાં મહામંત્રનો ધ્વનિ ઉઠી રહ્યો છે. જેને કોઈએ સદનામ કીધું, જેને કોઈએ નિજનામ કીધું, કોઈએ જીજનામ કીધું, કોઈએ અડદ ઉડદ કીધા, અવલ કવલ કીધા, મહામંત્ર કીધો. એને કોઈએ ગર્ભ ગાયત્રી કીધી, અજંપા નામ ગાયત્રી કીધી. એ ગાયત્રીનો મહામંત્રનો ધ્વનિ મનુષ્ય માત્રના પ્રાણની અંદર ઉઠી રહ્યો છે. એ શબ્દ બ્રહ્મ એ અભયસુન, એ નાભી છે. સ્થૂળ દેહની નાભી ડૂટી છે, સૂક્ષ્મ દેહ મનની નાભી પ્રાણ છે, અને પ્રાણની નાભી એ મહામંત્ર સત્ય નામ છે. એ નાભી કમળમાં ચિત્ત ધરજો. શ્વાસોશ્વાસમાં મહામંત્રનો ધ્વનિ ઉઠી રહ્યો છે, એમાં તમારા ચિત્તને રાખો. આ સાધનાની ચાવી છે, આ સાધનાની ચાવી. એમનેમ ગાઈ નાખી કાંઈ સમજાય એવું નથી બાબુ. શબ્દોના અર્થ સમજવા પડશે, અને અર્થ સમજવા માટે સત્સંગ. ગાય તો ગણાય નાખી, વીજળી ને ચમકાર મોતી પરોવ. વીજળી કેમ થાય? ક્યાં વીજળી ને ક્યાં મોતી ને કેમ પરોવ? કેમ સમજાય? અર્થ સમજવો મુશ્કેલ છે. તો આ દીવા બળી રહ્યા છે, જ્યાં સુધી પ્રાણરૂપી દીવા બળી રહ્યા છે ત્યાં સુધી તમારે જે કમાઈ કરવી કરી લ્યો. દોનું દીવા તારા દ્વારે બિરાજે, નાભી કમળમાં ચિત્ત ધરજો, હૃદય કમળમાં હેત ધરીને સાધના કરો. પણ અનન્ય ભાવથી કરો, શ્રદ્ધાથી કરો, વિશ્વાસથી કરો. નાભી કમળમાં ચિત્ત ધરજો, હૃદય કમળમાં હેત ધરી અને અંતર જ્યોત આદરજો. સ્મરણ કરતા કરતા જ્યારે અનુભવની જ્યોત પ્રગટશે ત્યારે સ્વરૂપ દર્શન, તમે જેને આત્મદર્શન કહો, ઈશ્વર દર્શન કહો, અને આપણી ભાષામાં ગુરુ દર્શન કહો, એ જ્યારે અનુભવની જ્યોત પ્રગટે તઈ થાય એમ છે. આ સૂર્યનારાયણ ઉગે એટલે કુદરતની સૃષ્ટિનું દર્શન આપને થાય. જે કુદરતે સૃષ્ટિ રચી છે એનું દર્શન સૂર્યનારાયણ અંજવાળે એટલે થાય. અને અનુભવની જ્યોતિ પ્રગટે ત્યારે જેની સૃષ્ટિ રચી છે એ ઈશ્વરનું દર્શન થાય. પ્રાકૃત અંજવાળે ઈશ્વર દેખાતો નથી, પ્રાકૃત આંખે ઈશ્વર દેખાતો. જો આ આંખે ઈશ્વર દેખાતો હોય તો સંત જેવું કોઈ દયાળુ નથી. આંગળી ચીંધીને એમ કે આ રહ્યો, ઓળખી લે. પ્રાકૃત આંખે સગુણ ઓળખાય નહીં, નિર્ગુણ ઓળખાય નહીં. અનુભવની આંખ હોય તો, જેને અંતરદ્રષ્ટિ કહેવામાં આવે છે, અનુભવની જ્યોતિ કહેવામાં આવે છે,
એ અનુભવની આંખ નામ સ્મરણથી પ્રાપ્ત થાય છે. માટે દોનું દીવા તારા દ્વારે બિરાજે, નાભી કમળમાં ચિત્ત ધરજો, હૃદય કમળમાં હેત ધરી અને અંતર જ્યોતિ. અંતરદ્રષ્ટિ કરો. અંતરદ્રષ્ટિ કરતા જ્યારે અનુભવની જ્યોત પ્રગટે, અનુભવની જ્યોતિ સંતો કેને કહે છે કે અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ, આવું નિરંતર ચિંતન થઈ જાય એને અનુભવની જ્યોત કહે છે. અંતર જ્યોત આદર જેવો. આવો અવસર પાછો ફરીને નહીં મળે. મનુષ્ય અવતાર મળ્યો છે તો કણ સવાયા કરજો. સદગુરુ મળ્યા, સંશય ટેળ્યા, આવાગમન ફેરા મટ્યા. ગુરુને પ્રતાપે પીઠોજી બોલ્યા જઈને અમરાપુરમાં મળજો. સદગુરુ મળ્યા એને સંશય મટી ગયો. કયો સંશય? હું દેહ સૌ, હું જીવ સૌ. આ મોટો સંશય છે. આ સંશય જન્મ મરણના કારણને ઊભું કરે છે. આ સંશય જેનું નામમાં ધ્યાન ગયું એનું મટી ગયું. લાભુદાદાએ ગાયું કે સંશય કો શિર કાટ્યા, કાળ કો માર્યા માર, ઉગારા મુગ્યા ઘટ વિશે ગોર્યા ઘોર શબ્દ રણુકાર. નામમાં ધ્યાન દેતા દેહપણાનો જીવપણાનો સંશય મટી ગયો. સંશયનું છેદન થઈ ગયું. ને સત્ય સમજાતા સંશય મટી જાય. નકર માણસ ડગલે ને પગલે સંશય ઊભો થાય. હારે કામે જતા હોય ને મીંદડું આડું ઉતરે તો સંશય થાય. ખારું તારે કામે જવું તો મીંદડું એને કામે જાય, હાઈલો જ આને. એનું નામ લઈને જાતું બધું સારું જ છે. જો તો છોકરા હારે કામે જવું, કોઈ પાણીયારી પાણી ભરીને આવે તો સુકન હારા કહેવાય. સુકન હારા કહેવાય. અરે હારે કામે નીકળ્યા, નાગદાદા આડા વિતરા, એ તો ભગવાન શંકરનું ઘરેણું છે ગાંડા. એ તો હારા સુકન જ કહેવાય. સંશય ડગલે ને પગલે ઊભો રહીએ બાબુ. જેનું નામમાં ધ્યાન છે ને એને સંશય નથી. એને સંશય નથી. દેહપણાનો મોટામાં મોટો સંશય છે. દેહાદ્યાસની ગ્રંથિનો સંશય છે. એ સદગુરુ મળ્યા અને નામનું ધ્યાન આપ્યું, એનાથી સદગુરુ મળ્યા, સંશય ટળી ગયા. આવા ગમનના ફેરા મટી ગયા. જેને જીવપણાનો સંશય મટી ગયો, ખબર પડી ગઈ કે અજ્ઞાન અવસ્થાએ હું જીવ છું, જ્ઞાન અવસ્થા પ્રાપ્ત થાય તો મારું સ્વરૂપ સોહમ શિવ છે. જન્મ મરણ શિવને ન હોય, જીવ દશામાં હોય. જન્મ મરણ નહીં શિવને, જીવ તો આવે ને જાય, આકાશમાં વાદળા જેમ થાય ને અલ્પાય. અજ્ઞાન અવસ્થાને જીવ દશા કહેવામાં આવે છે, જ્ઞાન અવસ્થાને શિવ દશા કહેવામાં આવે છે. એ જ્ઞાન અવસ્થા જેને પ્રાપ્ત થઈ એને જન્મ મરણનું કારણ મટી ગયું. સદગુરુ મળ્યા, સંશય ટળ્યા, એટલે આવાગમનના ફેરા મટ્યા. ગુરુને પ્રતાપે પીઠોજી બોલ્યા જઈને અમરાપુરમાં મળજો. અમરાપુરી ભગવાનની નગરી ક્યાં આવી? હે ભાઈ, આકાશની ઉપર આવી, પૃથ્વીની નીચે આવી, સમુદ્રના તળિયે આવી. અમરાપુરી નગરી ક્યાં આવી? તમારા દેહમાં પ્રાણ હાલે ને એ જો સમજાતું હોય તો અમરાપુરી નગરી છે. અહીંયા અમારો નાથ બેઠો છે. બધા સંતોનો અનુભવ બોલે છે. રવિ સાહેબે કીધું કે સહજ સુનકીમાં પ્રેમ હંસકા વાસા, નિરાધાર નિર્ગુણ એના કોઈ દી ન હોય નાસા. તમારામાં પ્રાણ જે સહજ સુન પ્રમાણે થઈ હાલી રહ્યો છે, ન્યાયનો વાસો છે. કબીર સાહેબ કહત કબીરા સુનો ભાઈ સાધુ, સબ શ્વાसन की श्वास में वहाँ खोजो, तुरत मिलूं मैं सिन भर की तलाश में, मोहे क्या ढूंढे बंदे मैं तो तेरे पास में. આપણો પ્રાણ છે એ અમરાપુરી નગરી છે અને એમાં શબ્દ બ્રહ્મ રૂપે મારો નાથ બેઠો છે. એને રામ કયો, કૃષ્ણ કયો, હરિ કયો, નારાયણ કયો, બ્રહ્મા કયો, વિષ્ણુ કયો, જે કેવું એ કયો. ભગવાનના નામ અનેક ને ઈશ્વર એક, આટલી ગાંઠ વાળ લેવાની છે. નામ અનેક, ઈશ્વર એક ને એક છે. એ આપણો આત્મા છે. એ શબ્દ બ્રહ્મ રૂપે મનુષ્ય માત્રના પ્રાણની અંદર બેઠો છે. પાકા સંતોના સરનામા.
પાકા સરનામા. મૂળ કમળમાં જોઈ લે વિચારી તારી નાભી કમળમાં માલ, કયો માલ કે ઓહંગ ને સોહમ ઘટમાં વસે એક હીરોન બીજો લાલ. એ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કે છે, કથી બધા સંતો કે છે. નરસિંહ મહેતાએ કીધું કે લા પ્રગટ પિંડમાં પ્રભુ પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરી, દૃષ્ટ ભાવો કરીને માળા ચાલે. જો આ તારું નિર્ગુણમાં મન ગળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એના ચરણમાં નમે, તો જ્ઞાનને વિજ્ઞાનની જોત જાગે. નિર્ગુણ બ્રહ્મ એ માનવ તારા પ્રાણની અંદર બિરાજમાન છે. નરસિંહ મહેતો કે એણે એક જીલણીયામાં એક પદમાં એવું ગાયું છે કે શ્વાસે શ્વાસે શ્રી હરિને સમરે, એના મનમાં વ્યાપે નહીં કામ જોને. વૈષ્ણવજને વિષયથી ટળવું, હરવું માયથી મન જોને. ઇન્દ્રિય કોઈ અપવાદ ન કરે, એને કેવો હરિનો જન જોને. નરસિંહ મહેતો કહે છે કે કોઈ શ્વાસે શ્વાસે મારા નાથનું સ્મરણ કરે, એના મનની અંદર કામ ન વ્યાપે. બધા સંતો એમ કે છે, તોય આપને સમજાતું નથી, તોય સમજાતું નથી. સદગુરુ મળ્યા, સંશય ટળ્યા, આવાગમન ફેરા મટ્યા. ગુરુને પ્રતાપે પીઠોજી બોલ્યા, જઈને અમરાપુરમાં શ્વાસોશ્વાસમાં જે શબ્દ બ્રહ્મનો ધ્વનિ ઉઠી રહ્યો, ત્યાં તમારી વૃત્તિ વિરામી ગઈ, એટલે તમે અમરાપુરના વાસી થઈ ગયા, પરમાત્માના ધામના વાસી થઈ ગયા. જો ત્યાં વૃત્તિ વિરામી ગઈ તો દેહ પીડ્યા પછી ભગવાનના ધામમાં જાવું એમ નહીં, જીવતા જ માણી લેવાનું છે બાબુ, જીવતા જ માણી લેવા. પણ આ તો સંતોના શબ્દના જેને બાણ વાગે, ભજન કરવાની જેને લગ્ની લાગે, એનું કામ પતે એવું છે. ઘા વાગ્યો હોય તો વેદના સિવાય કાંઈ યાદ ન આવે, એમ શબ્દના બાણ જેને લાગ્યા છે એને ભજનની તાલાવેલી લાગે છે. એટલે રવિ સાહેબ કહે છે, સંતોના શબ્દના બાણ વાગ્યા, એણે ભજન કર્યું છે. લગ્યા કલેજે ભાઈ શેદ ગુરુના, વેદ ન જાણે ઈ વાતું. લગ્યા કલેજે ભાઈ શેદ ગુરુના, પતિવ્રતા હોય નાર પદમણી. સોઈ જાણે પિયુની ખાતું, સોઈ જાણે પિયુની ખાતું. પતિવ્રતા હોય નાર પદમણી. સોઈ જાણે પિયુની ખાતું, સોઈ જાણે પિયુની ખાતું. વ્યભિસારિણી દેવ લખતી, અણલેખે ખાવેલા તું, અણલેખે ખાવેલા તું. વ્યભિસારિણી દેવ લખતી, અણલેખે ખાવેલા તું, અણલેખે ખાવેલા તું. લૈયા કલેજે ભાઈ શેદ ગુરુના, શેદ ગુરુના. વેદ ન જાણે ઈ વાતું, વેદ ન જાણે ઈ વાતું.
તૂટી પડે ભલે ધરણી આકાશા, સુકાઈ જાય સમદર સ્વાચ્યું, સુકાઈ જાય સમદર સ્વાચ્યું. તૂટી પડે ભલે ધરણી આકાશા, સુકાઈ જાય સમદર સ્વાચ્યું, સુકાઈ જાય સમદર સ્વાચ્યું. તોય વિસરે નહીં પિયું ને નિર્ભેને હતણી નાતું, નિર્ભેને હતણી નાતું. તોય વિસરે નહીં પિયું ને નિર્ભેને હતણી નાતું, નિર્ભેને હતણી નાતું. લગ્યા કલેજે ભાઈ શેદ ગુરુના, શેદ ગુરુના. વેદ શું જાણે ઈ વાતું, લગ્યા કલેજે ભાઈ શેદ ગુરુના. પલ પલમાં મારા પિયુને નિરખું, ખંડિત નહીં દિને રાખ્યું, ખંડિત નહીં દિને રાખ્યું. પલ પલમાં મારા પિયુજીને નિરખું, ખંડિત નહીં દિને રાખ્યું, ખંડિત નહીં દિને રાખ્યું. तीन भुवन में जना उजियारा, अहो निस्वर से न्यास वाच्यूं, अहो निस्वर से न्यास वाच्यूं. तीन भुवन में जना उजियारा, अहो निस्वर से न्यास वाच्यूं, अहो निस्वर से न्यास वाच्यूं. लग्या कलेजे भाई શેદ ગુરુના, શેદ ગુરુના. વેદ શું જાણે ઈ વાતું, વેદ શું જાણે ઈ વાતું. प्रेम गली में पियू ने निरख्या, कोटिक सूर तणी काट्यूं, कोटिक सूर तणी काट्यूं. प्रेम गली में मारा पियू जी ने निरख्या, कोटिक सूर तणी काट्यूं, कोटिक सूर तणी काट्यूं.
भुवन में पाप ने पुण्य मटी गया सजनी अहो निस्वर से न्यास वाक्यों अहो निस्वर से न्यास वाक्यों पाप ने पुण्य मटी गया सजनी अहो निस्वर से न्यास वाक्यों भूली गई सर्वे भाक्यों भूली गई सर्वे भाक्यों लैया कलेजे भाई सेद गुरु ना वेद सु जाने बातों लग्या कलेजे भाई सेद गुरु ना ताली रे लागी हवे ब्रह्मणा भांगी तार में तार मिलाता तू तार में तार मिलाता तू ताली लागी ब्रह्मणा भांगी तार में तार मिलाता तू तार में तार मिलाता तू कहे रवि राम में सखी सदगुरुनी मन न दौड़े हवे बीजी वातों मन न दौड़े हवे बीजी वातों कहे रवि राम में सखी सदगुरुनी मन न दौड़े हवे बीजी वातों मन न दौड़े हवे बीजी वातों लैया कलेजे सेद गुरु ना वेद सु जाने बातों वेद सु जाने बातों लग्या कलेजे भाई सेद गुरु ना लग्या कलेजे सेद गुरु ना ગુરુ શબ્દનો જેને શેદ પડી ગયો ઘા વાગી ગયો એ અનુભવની વાતો લખી શકાતી નથી જ્યાં વેદને ન યતી કહેવું પડ્યું અનુભવની વાત અનુભવથી જ સમજાય છે સાફ શબ્દમાં કહીએ તો ઈશ્વર કેવો એનો જવાબ વાણીમાં નથી અનુભવમાં છે ગોળ કેવો કે ગળ્યો પછી ગળ્યો એટલે કેવો એનો જવાબ વાણીમાં નથી ખા એટલે ખબર પડે ઈશ્વર કેવો અનુભવ એટલે ખબર પડે વાણીના વિષયમાં જે નથી લગ્યા કલેજે ગુરુ વસનના સેદ જેને વેદ શું જાણે એ વાતો લખવા બખવામાં આવતી નથી એટલે અખા ભગતને ગાવું પડ્યું જ્યાં વાણી ન પહોંચે વેખરી વેદ ન પહોંચે ચાર ગુરુ ગમે ઈ પદ પામી જો અનુભવ ઉઠે લગાર અનુભવે પદ પામતા પદ છે તુર્યાતીત પોતે કીધું ને પોતે સાંભળ્યું આ દ્રઢ અનુભવની રીત બોલી શકાય એવું નથી કહી શકાય એવું નથી લગ્યા કલેજે ભાઈ સેદ ગુરુના વેદ શું જાણે ઈ વાતું એવો અનુભવ ક્યારે થાય કે પતિવ્રતા હોય નાર પદમણી સોય જાણે પિયુની ખાતું વ્યભિચારિણી આલે વલખતી અણલેખે ખાવેલા તું પતિવ્રતા નારી પોતાના પતિ સિવાય ક્યાંય નજર કરતી નથી એમ ભક્તિ પતિવ્રતા હોવી જોઈએ
પોતાની જે ધ્યાનની મૂર્તિ છે એ સિવાય બીજે ક્યાંય વૃત્તિ ન ભટકે. રંગમાં, રાગમાં, રૂપમાં, આકારમાં, કોઈ પદાર્થોમાં ક્યાંય વૃત્તિ ન ભટકે. સોખા શબ્દોમાં ગુરુના ને એના નામમાં લાગી રહ્યા ને આ પ્રતિવત્તા ભક્તિ છે. તો અનુભવ ઉગે એવું છે, નકર નહીં. ભક્તિ પતિવ્રતા હોવી જોઈએ. પતિવ્રતા હોય નાર પદમણી સોય જાણે પિયુની ખાતું. પતિવ્રતા નારી પિયુના ભાવને જાણે છે. લક્ષબદ્ધ બનેલી સુરતા અનુભવને જાણે છે. બાકી વ્યભિચારીણી હાલે વલખતી, જે વ્યભિચારીણી વૃત્તિ છે, ઘડી કાંઈ ને ઘડી કાંઈ ને ઘડી કાંઈ ને ઘડી કાંઈ ને ઘડી કાંઈ ને, પણ એટલું નથી સમજાતું કે મારા નાથના રૂપ અનેક છે, નામ અનેક છે, ઈ એક છે. આવું નથી સમજાતું. બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજો. આ ભક્તિની ઉત્તમમાં ઉત્તમ સમજણ છે. કોઈ સ્વરૂપ ખોટું નથી, ખોટું કહેવું નહીં, ખોટું કહેવાય એમ નથી. મારા નાથનો અનંત રૂપે વિલાસ થયો છે, અને અનંત રૂપે વિલાસ થયો એ ભક્તોના હિત માટે થયો છે. નરસિંહ રૂપ હું કામ ધર્યું? પ્રહલાદને માટે. વામન રૂપ હું કામ ધર્યું? બલિરાજાના ઉદ્ધાર માટે. એવા જે જે ભગવાનના અવતારો, જેવું જ્યાં જરૂર પડી એવું એને રૂપ લેવું પડ્યું. એ તો એકનો એક કે બીજો. આપણે નાટક જોવા જઈએ, ભવાઈ જોવા જઈએ, એકનો એક વેશ પહેરનારો ઘડીક પહેલા રાજા થઈને આવ્યો હોય, પછી થોડો ટાઈમ પછી સાધુનો વેશ લઈને આવે, થોડો ટાઈમ પછી કંઈક બીજો વેશ લઈને આવે, તો આપણે પડખે બેઠા હોય ને કઈ ઓલો સાધુનો વેશ લઈને આવ્યો હતો ને પેલા રાજાનો વેશ લઈને આવ્યો, આ સાધુનો આવ્યો, હવે આ બીજો વેશ લઈને આવ્યો, એ લાલ્યો જ છે. એ લાલ્યો જ છે. તે આ લાલ્યો જ છે બાબુ. ગમે એ વેશ પહેરે ને લાલ્યો તો લાલ્યો જ છે. એકનો એક લાલ્યો છે. વેશ અનેક પહેરે અને પહેરતાય આવડે, ભજવતાય આવડે. ઠાકર છે ભાઈ, અનેક રૂપ લે. પણ તમે નક્કી કરી લ્યો ને એક મૂર્તિમાં પતિવ્રતા ભક્તિ કરો તો અનુભવનો ઉગાડ થાય એમ છે, નકર થાય એમ. લક્ષ્ય તો એક હંમેશા હોવું જોઈએ. ધંધા બદલાવ્યા કરે એ કે મંગાળે મૈસડવા દે, ઘડીએ ને ઘડીએ ધંધા બદલાવ્યા કરે. શું કરો ભાઈ કે અમારો કાપડનું ચાલુ કર્યું? થોડાક દી ઘડી પૂછો હવે શું કરો કે હમણાં બટેટાનું ચાલુ કર્યું. તો સારું ભાઈ, મહિના દી પૂછો હવે શું કરો કે હમણાં ડાળિયાનું ચાલુ કર્યું. થોડાક દીકડે પૂછો કે હવે શું કરો કે હમણાં ભેવું તબેલો કર્યો. ધંધામાં થીર ન થાય, એની મંગાળે મૈસાડતી નથી. આમાં નામમાં થીર થવું પડે બાપુ, એક રૂપમાં થીર થવું પડે. લક્ષ્ય હંમેશા એક હોવું જોઈએ. બાકી જ્યાં ત્યાં ભટકતી લોભાતી વૃત્તિ આલે એ તો વ્યભિચારીણી વૃત્તિ છે. વ્યભિચારીણી ઈંડે ઓળખતી અણલેખે ખાવે, લાતું લગ્યા કલેજે સેદ ગુરુના વેદ હું જાણે. એ વાતો તૂટી પડે ભલે ધરણી આકાશા, જેણે એક લક્ષ્ય નક્કી કર્યું છે. ધરણી આકાશ તૂટી પડે એટલે એવા જીવનમાં સંકટો આવે તો નામનો વિશ્વાસ, નામનો નેડો સંતોએ મૂક્યો નથી. એલા ભલા માણા, સંતોની કથા સાંભળીને આપણી આંખમાં હું આવી જાય તેને કેમ થયું હોય વિચારો છે. તોય નામનો નેડો મૂક્યો ખરા? અશ્રદ્ધા આવી ખરા? લો વિલમ થયો ખરા? તર્ક વિતર્ક થયા ખરા? કે કાંઈ નહીં, કાંઈ નહીં. બાકી ગંગા સતીની વાણી ગાવી તો આપને બહુ મજા આવે. મેરું ડગે પણ મનનો ડગે ભલે ભાંગી પડે, બ્રહ્માંડ વિપત પડવા છતાં વણસી નો જાય હરિજનના પ્રમાણી. ગંગા સતીને બાપુ આપણે નહીં, આપણે નહીં. સંતોને ધન્યવાદ નહીં. કેવા કેવા સંકટો, કેવી કેવી વિપત્તિઓ, છતાં જોવો નામના નેડા મૂક્યા નહીં. એમાં એને અશ્રદ્ધા ન આવી કે હારું આપણે ભગવાનને ભજીએ, ભક્તિ કરીને આપણે દુઃખ કાંઈ એવું એને વિચાર ન આવ્યો. આપણે થોડું ખરખું ન આવે ને તા તો કેટલી ધર્મ હાસોય છે ને, ગુરુ થાસાય છે ને, મંત્ર તો હા બધું હાસું છે. આપણા કર્મ ખોટા જ બાબુ. થોડીક શ્રદ્ધા વિશ્વાસ રાખો તો કુદરત એમાંય કંઈક સહાયતા કરશે, પણ નેડો તો વળગી રહેવો પડે કે નહીં એમ કહો.
તૂટી પડે ધરણી આકાશા, સુકાઈ જાય સમંદર સ્વાયતું, તોય વિસરે નહીં પિયું ને નિર્ભય નેહતણી નાતું. એવો નેડો બાંધ્યો કે ના તો કોઈ દી છૂટ્યો નહીં. અને ભક્તિ છે એ ભાઈ 2-5 દિનની જ નથી, મહિના માસની નથી, વર્ષ દાડાની નથી. જ્યાંથી સમજણ લીધી ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી એના એ ભાવમાં ટકી જવું છે ને તો કામ પતે એવું છે. 2 દીનો નિયમ હોય માણા ગમે એમ પાળી લે. 2 દી માણા ગમે એવા ડાયા ડમરા થઈને રહે પણ કાયમ હોજું થઈને રહેવું. હે છોકરાને જોવા આવ્યા હોય તે ઘરમાં ગમે એમ બોલતા હોય પણ છોકરાને જોવા આવે તેથી બધા સારું બોલે. વસ્તુ માગે એ નિરાંતે માગે, આપજો તો, લાવજો તો, ભાઈ ક્યાં ગયા તા? પછી મહેમાન વૈયા જાય, ક્યાં ગુડાણો તો? 2 કલાક તો ગમે એમ હોજા રહીએ પણ જિંદગી આખી રહેવું ને બાપુ. આ નિયમ 2 દિનનો હોય તો આપણે ગમે એમ કરીને પાળી લઈ. આ તો જીવન પર્યંતની વાતો છે ને. એટલે પેલા તો સંબંધ જોવા જતા ને મહિનો દી રોકાતા, એટલે મહિનો દીમાં જીવ નીકળી જાય. 18 કલાકમાં કેટલાય છેતરાઈ ગયા બાપુ, કેટલાય છેતરાઈ ગયા. અમુક નમું કરી નાખ્યું હોય ને બધી વાળી છોડી પરની જઈ લોહી નાખ્યું હોય ને. સાસો રંગ એ છે એને ગમે એ સંજોગમાં મળો એનો ભાવ એવો ને. એનો મિત્ર કાળ હોય તોય ભલે, એનો સંબંધી કાળ હોય તોય ભલે, એનો વ્યવહાર કાળ હોય તોય ભલે, એનો પર્યટન કાળ હોય તોય ભલે, ગમે ત્યારે મળો એનો ભાવ એક સરખો હોય. આ પાકો ભગત. સંબંધીઓને હારે વિસરતો હોય તોય ભલે, વ્યવહાર કરતો હોય તોય ભલે, ધંધો કરતો હોય તો ભલે, ક્યાંય પર્યટનમાં નીકળવો હોય તોય ભલે, એના સ્વભાવમાં રહેણી કરણીમાં કાંઈ ફેર તમને ન લાગે. પાકો કાંઈ સત્સંગમાં જાય એટલી વાર જ ડાયા ડમરા થઈને રહેવું એમ નથી. અહીં તો ગાડલા પાથરા છે, નીચે એની નીચે લુગડું પાથરું છે. અહીં બૂટ ન પહેરવાના હોય. અહીંથી બહાર નીકળો ત્યાં કાંટાવાળો માર્ગ છે, ત્યાં બૂટ પહેરવાના હોય. એમ સત્સંગમાં તો આપણે ન હોજા હોય તો હોજા થઈ જાય પણ બહાર નીકળ્યા પછી એ રહેણી રહેવી જોઈએ બાપુ. આપણી ઘીરે એ રહેણી રહેવી જોઈએ તો આપણે પાકા કહેવાય. સત્સંગમાં થવ હોજા હોય, અહીંયા આગળ સંતોનું સાનિધ્ય હોય એટલે પરાયણ હોજું થઈને રહેવું પડે. એટલા બધા માણસ બીડીએ ન પીવાય બરાબર, માવોય ન જોડાય. પછી બહારું નીકળ્યા પછી એ બધું વર્તન પાળવાનું બાપુ, તો કામ પતે એવું છે. તો કામ પતે એવું છે. રેણીની જ ભક્તિ છે ને ભાઈ, વર્તમાનની છે. રેણી હે ભરપૂર સંતો રહે, નામમાં સક્ષુર સંતો રેણી હે ભરપૂર. તો તૂટી ભલે ભલે ધરણી આકાશા, સુકાઈ જાય સમંદર સ્વાયતું. સમુદ્રમાં રહેનારી શીપો કદાચ પોતાનું મૃત્યુ થાય પણ સ્વાતિ બુંદ સિવાય સમુદ્રના પાણીનું એક ટીપું ન પીએ. એટલે મોતી પાકે છે, એટલે એમાં મોતી પાકે છે. શીપ જોને રહે શાયરમાં, પાણી ન પીએ રત્ના કરના, જેની સુરતા છે સ્વાતિના જલ ઘરમાં. શીપ સમુદ્રમાં રહે છે છતાં સમુદ્રનું પાણી પીતી નથી. સ્વાતિ નક્ષત્ર વર્ષે ત્યારે સમુદ્રની સપાટી ઉપર આવી અને સ્વાતિ બુંદને ઝીલી તળીએ વહી જાય, એમાં અમૂલ્ય મોતી થાય છે. એમ સંતો સંસારમાં રહ્યા છતાં સંસારમાં ક્યાંય એની વૃત્તિ લોભાણી નથી. શ્વાસોશ્વાસમાં જે સ્વાતિ બુંદની શબ્દની ટંકસાળ પડે એ જેલે ન્યા અનુભવના મોતી પાકે, ન્યા અનુભવના મોતી પાકે છે. સુકાઈ જાય સમંદર સ્વાયતું, તોય વિસરે નહીં પીયું નહીં. નિર્ભય નેહતણી નાતો, એવો નાતો લાગ્યો છે, એવો નેડો બંધાણો છે કે ગમે એ થઈ જાય તો એનો નેડો છૂટતો નથી. ભાવમાં, પ્રેમમાં, શ્રદ્ધામાં, વિશ્વાસમાં ક્યારેય કંઈ ફેર નથી પડતો. નેડો લાગ્યો કહેવાય, એનું નામ નેડો લાગ્યો કહેવાય. અને જોઈ છે આપણે ઇતિહાસો સાંભળીએ છીએ સંતોના, એને એવું જ થયું. એટલા સંકટો વિપત્તિઓ આવી
છતાં એની ધીરજ ન ખૂટી, એની શ્રદ્ધા ન ખૂટી, એનો વિશ્વાસ ન ખૂટ્યો, એનો ભાવ ન ખૂટ્યો. હમુનો સંકટ સમયે એનો વૈરાગ વધ્યો, વૈરાગ હમુનો વધ્યો. આ સમજણ છે. માટે પલ પલ મારા પિયુને નિરખું, ખંડિત નહીં દિવસ ને રાતું, તીન ભુવનમાં જેના ઉજિયારા હો નિસ્વર્ષે એમાંથી સ્વાત્યું. પળ પળ મારા પિયુને નિરખું, એક પળે પળ જેને એની યાદી રહ્યા છે. ક્યારેય લક્ષ્ય ચૂકાતું નથી, ખંડિત નહીં દિવસ ને રાતું, દિવસ કે રાતમાં ક્યારેય એને નામ સ્મરણ ભૂલાતું નથી. કબીર સાહેબે તો ન્યા સુધી કીધું, કબીર કે મેં ટેક ગ્રહી શકે નહીં કોઈ, એક પળવાર મારા ગુરુને ભૂલી જાવ તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. લે આલે કેવી પ્રીત, કેવો ભાવ, કેવો નેડો. પલ પલ મારા પિયુને નિરખું, ખંડિત નહીં દિવસ કે રાતું. અને એ રીતે ભજન કર્યું હોય એ જ એમ ગાતા હોય કે પોરાઠે જાપ જપો, જુગતી જાણો જાપમાં, ખોટા સ્નેહને સાંકળો તો અલખ બોલે છે. 8 પોર ને રાત દિવસ તમે રટણા રટી લ્યો, ઘડી ઘડી મનવા જંપી લેને. હરી હરી સાસુ નામ સાહેબનું સમરો, જે કીર્તારે તમારી આવી કાયા ઘડી. જેને લક્ષ્ય સિદ્ધ કર્યું છે તો ગાતા છે ને, તો બોલતા છે ને. કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરવા છતાંય લક્ષ્ય બોલતા નથી. જે વાત કબીર સાહેબે કીધી, જે વાત અન્ય સંતોએ કીધી, એ સમજણની વાત સાદી સીધી ભાષાની અંદર આપણા સદગુરુ ઉગારામ દાદાએ કીધી કે આગળ ધંધો, પાછળ ધંધો, ભલે 8 પોર કરો ધંધો, પણ ધંધો કરતા ધણીનું ધ્યાન ધરી લે એ સાહેબનો બંધો. એટલે સાદી સીધી ભાષામાં જોવો કેવી સમજણ આપી કે ભાઈ તમારે ધંધો છોડવો નથી, તમારે જે ગુજરાતનું સાધન તમને કુદરતે આપ્યું એ જુગતીથી કરો, કાળજીપૂર્વક કરો. હું તો એમ કહું છું કે ધંધામાં આળસુ ને પ્રમાદી ન થાવ. આપણે આળસમાન પ્રમાદી થઈને પછી કુદરતને દોહ દઈને વાલા ખોટું છો. મનુષ્યનો અવતાર મળ્યો તો બિચારું ન થવું, બાપડું ન થવું, ભિખારી ન થવું કરવાને મનુષ્યનો અવતાર મળ્યો છે. આપણે આળસ મેં મૂંડ દુઃખ પાવે, પછી કર્મ કી દોષ બદલાવે. પોતાની આળસમાં બેદરકારીમાં દુઃખી થાય ને પછી કર્મનો દોષ દે, ખોટું નથી. ટાઈમસર ઉઠી જવું, ટાઈમસર ધંધે જવું, ધંધોય કાળજીપૂર્વક કરવો, નીતિ ધર્મને ધ્યાન રાખવો, રોજ કુદરતને પ્રાર્થના કરવી, પ્રભુ મારા પ્રારબ્ધમાં હોય એટલું આપજે, પણ એટલું આપજે કે મારું પરિવાર હંસવાઈ રહે અને મારે અહીંયા 5 સાધુડા આવે તો એ બુટકું રોટલો ખાઈને જાય. આવી પ્રાર્થના કરીએ અને હક નીતિથી હાલીએ તો મારા નાથની ફરજમાં આવે તમને દેવું એ બાબુ. પણ આપણે ભૂલી જાય છે ને ત્યાં વાંધો પડે છે. આળસું થાય, પ્રમાદ થાય. કેટલાય તો રેઢિયા ઢોરની જેમ 2 વાગ્યા સુધી રાતના રખડે ને સવારે ઉઠે ને ટાઈમે ધંધે ન જાય ને પછી ઈશ્વરનો દોષ દે, ખોટું નથી એમ કહું. આળસુ માણસ કોઈ ક્ષેત્રની અંદર પ્રગતિ જ ન કરી શકે વાલા. આળસ નહીં હોવી જોઈએ. કોઈ પણ કાર્યમાં બેદરકાર ન રહેવું. ટાઈમે તમારા ખેતરમાં નો નીંદો ને ભેળાઈ જાય પછી એમાં ઈશ્વરનો કાંઈ વાંક એમ કહું છું. એમાં ઈશ્વરનો કાંઈ વાંક કે આપણો કાંઈ નહીં, ભલામણ આપણે મહેનત કાંઈ નહીં કરવાની એમ. 3 લોકનો નાથે અવતાર લઈને આવતો હોય ને ગાયું સારતો હોય તો મારે ને તમારે કંઈક કરવું પડે ભલામણા, કે ન કરવું પડે. એ જો મહેનત કરતા હોય ને આપણે પાઠ ભણાવતો હોય તો આપણે કાંઈ નહીં કરવાનું, આપણે કાંઈ નહીં કરવાનું. મહેનત કરી લેવાની. ગરમ દાદાના શબ્દો, આગળ ધંધો, પાછળ ધંધો, 8 પોર ધંધો, ધંધો કરતા ધણીનું ધ્યાન ધરી લે એ સાહેબનો. તમારે કાંઈ છોડી દેવું નથી.
ખાલી જીવનમાં કાંઈક આવું શીખી લ્યો ને ભલામણા બે કામ સફળ થઈ જાય. સંસારે સફળ થાય ને ભક્તિ એ થાય. હે, સંસારે સફળ થાય ને ભક્તિ એ સફળ થાય. આમાં બધું શીખવું પડશે બાપુ. ભક્તિ કરવી હોય ને બધું શીખવું પડશે. કારણ કે આપણે બે ધારી તલવાય. ભક્તિ માર્ગમાંય સફળ થવું, સંસારમાંય થવું. જો તમે બધા અહીંયા સત્સંગમાં આવ્યા બરાબર, તો મફત અવાય અહીં કે ભાડું જોઈએ કે ન જોઈએ. એક દીનું તમારું કામ ખોટી થયું તો પછી આગળ પાછળ કામને તમારે ખેંચી લેવું પડે. બરાબર, આગળ પાછળ આપણે એ કામને ખેંચી લેવું પડે. કારણ કે આપણે સત્સંગ કરવો છે, સંતોનો સમાગમ કરવો છે, જીવન સુધારવું છે, તો આપણે ડબલ ધ્યાન રાખવું પડે. બીજા કરતાં આપણે ડબલ ધ્યાન રાખવું. હું તો ઘણી વખત કહું છું કે ભક્તિ કરવી જીસીબી આંકવા જેવું છે. આગળ જોવાનું ને પાછળ જોવાનું, આ બાજુ ખોદવાનું ને આ બાજુ ઢેડવાનું. ડ્રાઈવર પાકો હોય થાય, નકર આમાં ન મેળ આવે. બે ધ્યાન રાખવાના છે આપણે, બે ધ્યાન રાખવાના. એટલે આળસુ ન થવું. પ્રમાદ સંતો નથી થયા આળસુ ને પ્રમાદી. ટાઈમસર હુઈ જવું ને ટાઈમસર ઉઠીને ધંધે હુઈ જવું, અને ધંધો કાળજીપૂર્વક કરવો. પણ આવી વિશ્વાસ શ્રદ્ધાની સાથે કરવો. પુરુષાર્થ કર્યા વગર કોઈનું પેટ ભરાતું નથી. ગીતાજી વાંચી લ્યો. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કર્મ કર, અને નહીં કર્મ કરતો તો ભિખારી થાઈશ. કર્મ ન કરતો તો ભિખારી થાઈશ. તારે કર્મ કરવું પડે. પણ કર્મ યોગ કરો. તમે મહેનત કરતા 5 પૈસા કમાઓ, એમાંથી કોઈને મદદરૂપ થાવ, કોઈને સહાયભૂત થાવ, તો તમારો કર્મયોગ થઈ ગયો. તો તમારો કર્મયોગ થઈ ગયો. કર્મયોગ, કર્મયોગ. બસ પલ પલ મારા પિયુને નિરખું, ખંડિત નહીં દિવસ ને રાતું. 3 ભુવનમાં જેના ઉજિયારા, અહોનિશ વર્ષે એમાંથી સ્વાયતું. 3 ભુવનમાં એનો પ્રકાશ પડી રહ્યો છે. સ્થૂળ દેહમાં એનો, પછી સૂક્ષ્મ દેહ એટલે મન. મનની અંદર એક પછી એક વિચાર તમને કોણ આપે છે? તમે હુતાવો અને જાગૃત થાવ અને એની સાથે જ મનમાં વિચારની ધારા ચાલુ થઈ જાય. આ કોણ એક પછી એક વિચાર તમને આપે છે? વિચારોજી કોણ આપે છે? કુદરત આપે છે. સૂક્ષ્મ દેહમાં એનો પ્રકાશ, પછી કારણ એટલે પ્રાણ. પ્રાણ હાલી રહ્યો છે તો પ્રાણ હું એની મેળાઈ હાલે છે કે પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ છે. પ્રાણ એના થકી હાલી રહ્યો છે. 3 દેહની અંદર એનો જ પ્રકાશ પડી રહ્યો છે, અને 3 દેહની હસ્તી એના થકી જ છે. 3 ભુવનમાં જેના ઉજિયારા. બીજી રીતે કહી તો પૃથ્વી, આકાશ અને અંતરિક્ષની અંદર એ જ વિલસી રહ્યો છે. 3 ભુવન મેં જેના ઉજિયારા, અહોનિશ વર્ષે એમાંથી સ્વાયતું. 3 ભુવનની અંદર એની સ્થિતિ છે ને એના થકી જ બધું વિદ્યમાન છે. તમે તો બીજક વાવી દો. બીજકને ઉગાડવું કેમ, એને મોટું કેમ કરવું, એમાં ફળ કેમ લાવવા, એ બધી કળા એની છે કે નહીં? આપણે વાવવા સિવાય ને પાણી પીવા પાવા સિવાય ને ખાતર નાખવા સિવાય બીજું આપણે શું કરીએ? આપણે કીધું બીજું શું થાય? આપણે એટલું કરી શકીએ. આમાં મોટો કરવો એ તો એનું કામ બાપુ. એમાં કેટલી કેરી લેવું એનું કામ કે નહીં? તો કેટલો દયાળુ. તમે આંબો વાવીને મોટો કરો એટલે વરહે ને વરહે કેરી દીધા જ કરે ને. પાછું કેવું, આંબો કેરી આપને દઈ દે ને એને નહીં ખાવાની. બરાબર? કોઈ દી આંબો જો કેરી ખાતો હોય તમે પોરબા કુવાડી મારી દો કે નહીં? કાંઈ પાઈ આપણે ખાઈ જઈએ એવડું. તાપને સહન કરે, વરસાદને સહન કરે, ઠંડીને સહન કરે, કેરી આપને આપે. બરાબર? એ નથી ખાઈ જતો. પછી આપણા આંબામાંથી ભાઈના છોકરાને દઈ કે ન દઈ એ આપણી છે. લાયક આપણી સમજણ છે એમ કહું. આમાં ભક્તિ કઈ થાય એમ કહું છું. કઈ થાય બાપુ? કાંઈક બધું વિચારવું પડશે આમાં. સમજણના ઘરમાં આવવું હોય ને બધું વિચારવું પડશે વાલા. નકરું સ્વાર્થી ન થવું, થોડોક પરમાર્થ નહીં, કાંઈક ભાવ રાખીએ. જોવો સંતો ઘરમાં હતું નહોતું તો એ ખવડાવી ગયા. રોટલા દઈ ગયા, ઉપરથી જ્ઞાનના બોધ દઈ ગયા ને જન્મ સફળ કરી દીધા. કે નહીં? મહાપુરુષોના પુરુષાર્થ તો તમે જોવો ભલા માણા. તો ભાઈ
પળ પળ પિયુને નિરખું ખંડિત નહીં દિવસ ને રાતું તીન ભુવનમાં જેના ઉજિયારા અહોનીશ વર્ષે એમાંથી સ્વાય તો અહોનીશ એમાંથી મીઠા સ્વાતિના સરવડા વરસી રહ્યા છે. મહાપુરુષોની અનુભવ વાણી એ મીઠા સ્વાતિના સરવડા છે, જેનું નાભિપરામાં મૂળ મુકામમાં જેનું ધ્યાન લાગ્યું એ સંતોના ઘટમાંથી પરાપશ્યંતી મધ્યમાન અને વેખરી થઈને વાણી પ્રવાહ એમનેમ ચાલ્યા જ કરે છે. એ મીઠા સ્વાતિના સરવડા છે. જેમ શ્રાવણ મહિનામાં એલી મંડાઈ ગઈ હોય અને ઠમઠમ એક ધારો વરસાદ વરસે એમ મહાપુરુષોના મુખમાંથી અહો નિષ્જ્ઞાનની ધારાની વર્ષા થયા જ કરે. અને આપણી હૃદયરૂપી ભૂમિકાની અંદર ગુણનો પાક આવે. મીઠા સ્વાતિના સરવડા વરસે એટલે આપણી હૃદય ભૂમિકાની અંદર ગુણના પાક આવે. કાંઈક શ્રદ્ધા આવી, કાંઈક વિશ્વાસ આવ્યો, ભાવ, પ્રેમ, મૈત્રી, આ બધા સદગુણો આવ્યા તો એલા કાંઈક સંતોનો હથવારો કર્યો તો આવે. એટલે સતારને ગાવું પડ્યું, સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી. જો આવા સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. દરેક સંતો મહાપુરુષો જેના અનુભવના મીઠા સ્વાતિના સરવડા વરસાવી ગયા છે, એના જ અનુભવના પાક આવ્યા છે. અહોનીશ વર્ષે એમાંથી સ્વાત્યું લગ્યા કલેજે સદગુરુના વેદ શું જાણે એની વાતો. પ્રેમ ગલી મેં મારા પિયુને નિરખ્યા, કોટિક સૂર તણી કાંતું, પાપ ને પુણ્ય મારા મટી ગયા, સજની ભૂલી ગઈ સર્વે ભાંત્યું. પ્રેમ ગલીમાં પિયુને નિરખ્યા. એ પ્રેમ ગલી ક્યાં આવી છે કે જે ગલીની અંદર પરમાત્માનું મળવું થયું, પરમાત્માની ઓળખાણ થઈ, પ્રેમ ગલી ક્યાં આવી? કે પ્રેમ એ મનોપ્રદેશ ઉપરની ભૂમિકા છે, જેનું નામમાં ધ્યાન ગયું. નામના ધ્યાનથી જે ઘટની અંદર પ્રેમનું પ્રાગટ્ય થયું, એ પ્રેમથી જ પરમાત્મા સ્વરૂપની ઝાંખી છે. પ્રેમ વિના પાવો નહીં, ઉનર કરી નાખો. હજાર કહે પ્રીતમ, પ્રેમ વિનાનો કોઈને રીજ્યો નથી નંદનો કુમાર. તો એવો પ્રેમ કેમ પ્રગટે? તો સંતોએ કીધું કે સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષને, પુરુષ જગાડે બ્રહ્મ. મારી હેલી જાણ કરો ઉન દેશ કી. નામના ધ્યાનથી શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય છે અને એ પ્રેમના તરજલામાં એ સ્વરૂપનું દર્શન છે. પ્રેમ ગલી મેં મારા પિયુને નિરખા, જ્યાં કોટિક સૂરની કાંતું, જ્યાં નાદ બ્રહ્મની ધ્વનિ બહુ ઉઠી રહી છે, ત્યાં અહોની વાજા વાગી રહ્યા છે. એ ભાઈ ઠાકરની આરતી ઘડી બે ઘડી નહીં, અહોનીશ થયા જ કરે છે. અહોનીશ નાદ બ્રહ્મના એની પાસે વાજા વાગ્યા જ કરે છે. જે સંતો એના ચરણ સુધી પહોંચ્યા ને એ વાજા સાંભળ્યા, એને અનુભવમાં ગાયું કે ન ગાયું. કોઈ કે વીણા વાગે શંખ શરણાઈ, તાલ મૃગંદ ભેરી સુખદાઈ, ઓર નાદ કસો કયો ન જાય, એવા એવા સાધન સજા, દેખ લે સુન મંડળ કી મજા. કોઈ કે એકલતારો જોઈ લ્યો, આ વાણી પાર રહ્યો બોલે, સગળા મંદિરે સરખો બોલે, જોવાને કોઈ જાગે. આ મેળ કરો તો મજા આવે ને પછી રોમે રોમે રંગ લાગે. સિંગી વાગી સુનમાં વીણા નાદ સુણાય, ખંજરી વાગી રે અહો ખંડમાય. આમાં ઘેરી ઘેરી નોબત ગડહડે, ધીરજથી રાખો ધ્યાન, સુરતા ધરીને સાંભળો તો વસન હે સુલતાન. વસન રૂપી રાજાની આગળ આ વાજા વાગ્યા જ કરે છે. નહીં ડંકો, નહીં જાલરી, નહીં કો બજાવન હાર. ગેબી પુરુષ કી ગર્જના, જેનો રોમ રોમ લાગ્યો રણુકાર, અખંડ વાગી રહી છે આરતી. ભણકારા બ્રહ્માંડમાં જેના ઘટોઘટ ઘૂરે છે નાદ, આ વસ્તુ ગતિને વિચારી લીધે એના મટી ગયા વાદને વિવાદ. આ દરેક સંતોના અનુભવ બોલે છે કે ઠાકરની આરતી તો 24 કલાક ચાલુ છે. સબકો બજત હે રણુકાર, પણ બચતા હે પરાને પાર. પરામાં પહોંચ્યા જે નરસુરા, તેણે બાજતા સાંભળ્યા અનહદ તુરા. દરેકના ઘટની અંદર આરતી વાગી રહી છે, પણ પરા પાર વાગી રહી છે.
પરામાં પહોંચ્યા જે નર સુરા, તેણે બાજતા સાંભળ્યા અનહદ તુરા. પરા એટલે નવ ઇન્દ્રિયો અને સાર અંતસ્કરણથી પર થાવ ને તઈ આ સંભળાય એમ છે. નવ ઇન્દ્રિય અને ચાર અંતસ્કરણથી વૃત્તિ પર થઈ નામમાં લાગે ને એને સંતો પરા કહે છે. જો પરામાં પૂગી જવાય તો ન્યા એનો રાજમહેલ છે, ન્યા વાજા વાગ્યા જ કરે છે, વાગ્યા જ કરે છે. કૃષ્ણએ મોરલી વગાડી તો બરાબર, પણ સંતો એમ કહે છે કે અમે હો સાંભળી. જોઈ લ્યો ગગનમાં હેરી અહીંયા બંસરી વાગી રહી છે, હજી એની ઘેરી ઘેરી કોઈ જોઈ લ્યો ને ગગનમાં ભગવાનની વીણા તો કાયમ ચાલુ જ છે બાબુ, ચાલુ જ છે. કોટિક સુર તણી કાંતો, પાપ ને પુણ્ય મારા મટી ગયા સજની, ભૂલી ગઈ સર્વે ભાંત્યું. જે આ અનુભવમાં ઘરમાં પહોંચ્યા એને પાપ પુણ્યનો દાવો છૂટી ગયો. નામનું ચિંતન થતા જન્માંતરોના કરેલા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય છે અને પુણ્યનો ઢગલો થઈ જાય છે. પુણ્ય કમાવાની ઉપાધિ ગઈ ને પાપને મટાડવાની ઉપાધિ ગઈ. નામના ધ્યાનથી પાપ અને પુણ્યનો દાવો છૂટી ગયો અને નામના ધ્યાનથી પાપ છૂટતા હોય તો જેસલ પીર થાય ને બાપુ, નકર એના પાપ જોવો છે કઈ બાકી કરી. કેવા પાપ એમ કહું છું, કઈ જેમ તેમ. કેટલી વિહુ તો મોડ બંધા માર્યા, એટલે જાનું ભણવા જતી હોય વરરાજાને મારીને જાનું લૂંટી લીધી. કેવડું પાપ એમ કહું છું. પશુ પક્ષી મૃગલા એનો કોઈ હિસાબ નહીં. મા બાપને દુભાવ્યા, બેન બાણેજને દુભાવ્યા, ડુંગરે દા લગાડ્યા, સરોવરની પાયરો તોડી નાખી. આ પાપ કાંઈ ઓછું? પાપનો દાવો છૂટી ગયો, પુણ્યનો ઢગલો થઈ ગયો. નામના ધ્યાનથી પુણ્ય પ્રબળ પ્રાપ્ત થયું. એટલે કે છે પાપ ને પુણ્ય મારા મટી ગયા સજની, ભૂલી ગઈ સર્વે. પાપ પુણ્યનો દાવો છૂટી ગયો. ભૂલી ગઈ સર્વે ભાંત્યું. જે વૃત્તિ ગાઢ રંગ રૂપ આકાર પદાર્થોમાં ભટકતી હતી પાછી વળી ગઈ, એ વૃત્તિ સ્વરૂપ આકાર બની ગઈ. જેને લોઢું હોનું થયું કહેવાય. બાકી પારસ નામનો ક્યાંય પથ્થર નથી ને એમ લોડા નડે હોનું થતું નથી. દ્રષ્ટાંત કેદુનાના દેવાય છે. અટાણુંથી કોઈએ પારસ જોયો નથી ને લોડા નડ્યું હોનું થયું બન્યું નથી. અગર વિજ્ઞાન આટલું બધું સંશોધન કરે છે તો પછી પારસનો ગોતવો જોઈએ ને. સંશોધન કરી પારસ ગોતી લે અને લોઢો હોનું થઈ જાય તો આપણા દેશનું દેવું ન ભરાઈ જાય. તો એ પછી સમજે નહીં. પારસની ઉપમા સંતોને બાબુ નામને છે. કાસા પિત્તળ હોના બની ગયા, પંજા લઈ ગયા ગુરુ પારસ કા. ગુરુગમથી એક નામ પકડ લે, જીતી બાજી છે હવે હારો ક્યાં. નામના ધ્યાનથી જે વૃત્તિ વિષયાકાર હતી લોઢું કહેવાય. જે વૃત્તિ બ્રહ્માકાર થઈ હોનું થઈ ગયું, એ હોનું થઈ ગયું. કાસા પિત્તળ હોના બની ગયા. વાળીઓ ભીલ ને જેસલ હાવ કાસા પિત્તળ કહેવાય ને, પણ હોલ વલા હોના બન્યા લે. હોલ વલા બન્યા. હાવ કાટી ગયેલા દોય, હાવ કાટી ગયેલા તોય મર્યા પડી ગયા હતા. તોય હોલવલા હો નથી હાલે. નામનો પ્રતાપ તો તમે જુઓ, તોય જીવની હાઈક ઉગડતી નથી. કે કોણ જાણે હું અભાગ છે કે નામ લેવાનો જીવને ભાવ નથી, સાંભળવાનો ભાવ નથી થતો. કેમ કરો તમે, કેમ કરો? તો ભાઈ પાપ ને પુણ્ય મારા મટી ગયા સજની, ભૂલી ગઈ સર્વે ભાંતું. તાળી લાગી અને ભ્રમણા ભાંગી, તાર મેં તાર મિલાતા તું. તાળી લાગી એટલે નામથી ધ્યાન લઈ ગયું, એ તાળી લાગી એટલે ભ્રમણા ભાંગી ગઈ. મારે સુખ ને મારે દુઃખ ને મારે જન્મ ને મારે મરણ ને મારે આવન ને મારે જાવન ને આ બધું મટી ગયું. તાળી લાગી ત્યારે, તાળી લાગી ત્યારે. જેને તાળી લાગી
એને સુખ દુઃખના દાવ છૂટી ગયા. એમ કે છે કે અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં ધરું કુડા ધ્યાના. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે મારા ગુરુએ લખી દીધા પરવાના. હવે આવન જાવન મારે નથી. નહીં. હરેક આત્મ અમર રહूंगा, કાળ से नहीं डरूंगा, मैं मारा सदगुरु का भजन करूंगा. આ તાળી લાગી ગઈ એ કે છે. નહીં જાવે નહીં જાવે, જેને સાસા સદગુરુ સેવા ઈ નર નહીં જાવે. આ જેને તાળી લાગી ગઈ એ કે છે. તાળી લાગી એટલે જન્મ મરણની ભ્રમણા ભાંગી. તાર મેં તાર મિલાતા તો, નામના તારની સાથે સુરતાનો તાર સંધાઈ ગયો. સુરતાનો તાર સંધાઈ ગયો. આ લાઈટનું અંજવાળું કઈ થાય કે શેડા અડે થઈને? શેડા ન અડે તો અંજવાળું થાય ખરા. જરા કઈ ફેર હોય તો કે પાવર આવે છે ને તો એ કાં ગલોપ ન થાય કે વસાર ઉંદરડાઈ કાપી નાખ્યું છે ભાઈ. હાંધો કરવા વાળો કોઈ હેલ્પર મળી જાય ને તો અંજવાળું થઈ જાય. એમ પાવર સપ્લાય તો ચાલુ છે, આપણે અંજવાળું કાન નથી થતું કે અજ્ઞાનના ઉંદરે શેડા કાપી નાખ્યા. હવે હેલ્પર કોક એવા ગુરુ મળી જાય ને હાંધા કરી દે ને બાપુ તો અંજવાળું થઈ જાય. નકર આ પાવર સપ્લાય ચાલુ છે તોય અંધારું. ઘટમાં આત્માઓ હશે તો અંધારું શું કહેવાય? પાવર સપ્લાય તો ચાલુ જ કહેવાય. ઘટમાં આત્મા હોવા છતાંય અંધારો, ઉગ્યા છતાંય રહી ગયું અંધારું. વળીને સૂજ્યું વાણે, શબ્દને કોઈ સંત વિરલા જાણે. ઉગ્યા છતાંય અંધારું રહી ગયું. કેમ કરવાનું કયો લ્યો? શેડા કપાઈ ગયા, શેડા કપાઈ ગયા. તાર હંધાઈ જાય તો કામ પતે એવું છે. તાળી લાગી, ભ્રમણા ભાંગી. તાર મેં તાર મિલાતા તું, કહે રવિરામ મેં સખી સદગુરુ કી. હવે મન નો દોડે કોઈ બીજી વાતો. હવે મન ક્યાંય બીજી વાતોમાં દોડવા પાણું નહીં. અને બીજી વાતોમાં મન દોડતું હોય તો ગુરુ ઓળખાણા નથી બાપુ. એ નામ ઓળખાણું નથી. નામ ઓળખાણું હોય, ગુરુ ઓળખાણા હોય તો વિજય ક્યાંય મનને દોડવા પાણું જ નથી. લક્ષ્ય નક્કી થઈ ગયું. એને દોડદા મટી ગઈ. ઠરીને ઠામ બેહી ગયા. એણે કીધું કે મેં પતિવ્રતા નાર પિયા કી. હવે બહાર કબૂ ન જાવું, આ સરખો ફેરું અને એમાં જ મારા પિયોને હેરું. હવે આન પુરુષ નહીં ધ્યાવું, નિર્ગુણ ચરખીડો મેં તો ફેરું ઘર નહીં. બસ હવે રજડપાટ વૃત્તિનો મટી ગયો. કારણ કે ઘર મળી ગયું, મૂળ મુકામ આવી ગયું. મુકામ આવે તો જ માણસને શાંતિ થાય છે. તમે પર્યટન કરવા ગયા હોય, ગમે એવા હારા હારા સ્થળ ફરો, ગમે એટલું પરિભ્રમણ કરી આવો, તમારું ભલે સાજેલ ઝૂંપડા જેવું મકાન હોય, પણ પર્યટન કરીને ઘીરે આવો ને તઈ હાશ થાય. હાશ કઈ થાય કે ઘીરે આવે તઈ થાય. એમ જીવ મૂળ મુકામે જાય ને તઈ હાશ થાય એવું છે. તઈ શાંતિ થાય એવું છે. ત્યાં સુધી શાંતિ થાય એવું નથી. ત્યાં સુધી શાંતિ થાય એવું નથી. ભાડાનું મકાન ગમે એવું સારું રહેવા મળે, રહેવાની સગવડ બધી સારી, પણ ઘરનું થાય એટલો મજો ખરો? ઘરનું થાય એટલો ખરો? તે સ્વરૂપ ભાન છે ને, ઘરનું ઘર કહેવાય બાબુ. તો એ હાસો મજો આવે. બાકી તો આ દેહ ગમે એવો સારો મળે પણ એ તો ભાડાનું મકાન ને બાબુ. ભાડાનું ભલે ગમે રૂપાળો હાલો ને, હાઈ ક્લાસ, પણ ભાડાનું મકાન કઈ ખાલી કરવું પડે. સ્વરૂપ ભાન થયું એ તો ઘરનું ઘર મળી ગયું. ઘરનું ઘર મળી ગયું. એણે કીધું કે હવે ક્યાંય આવવા પાણું નહીં, કે હવે ક્યાંય જવા પાણું નહીં. એવું મૂળ મુકામ મળી ગયું. માટે મનુષ્ય અવતારની અંદર ભજનની સવાઈ કમાણી કરીને પરમાત્મા સ્વરૂપને વૃત્તિ વરી જાય તો પરમ સુખી બની જવાય એવું છે. એવો અવસર અત્યારે મનુષ્ય અવતારમાં છે. એ જ્ઞાનનું દાન આપનાર, એ સમજણ આપનાર સદગુરુ સંત છે. એ સમજણ આપનાર સદગુરુ સંત છે. એટલે સદાયને માટે એનો જે જેકાર છે. એટલે એની કોટી કોટી વાર એમને ધન્યવાદ છે. ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો.
ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાન દાતા તમારી જય જય હો. એવી પાવનકારી ગંગાજી, એવી પાવનકારી ગંગાજી, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. એવા સર્વ તીર્થ સમાયા, એવા સર્વ તીર્થ સમાયા, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. એવા હજારો યજ્ઞનું ફળ છે, એવા હજારો યજ્ઞનું ફળ છે, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. એવા સર્વ સાધનનું સાધન છે, એવા સર્વ સાધનનું સાધન છે, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. એવા પાપી જીવોનો ઉધારો છે, એવા પાપી જીવોનો ઉગારો છે, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો.
એવા સંસલ મન વિરામે છે, એવા સંસલ મન વિરામે છે. ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. દાસ જંતીનો ઉગારો છે, દાસ જંતીનો ઉગારો છે. ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. જ્ઞાનદાતા તમારી જય જય હો. સદગુરુ